तो सॉरी फॉर वेटिंग। कैसे हो मेरे बच्चों? या अली मदद, मौला अली मदद। मौलाना नाम થી શરૂઆત કરીએ। આવી ગયા બધા? મ્યુટ કર્યા બધાને? जी हाँ। ઓકે, તમે રજા આપો તો શરૂઆત કરીએ। जी बिस्मिल्लाह। આમીન, શુક્ર, અલ્હમ્દુલિલ્લાહ, થેન્ક યુ વેરી મચ। તમારા બધાનો ઘણો ઘણો આભાર। મૌલાના નામથી શરૂઆત કરીએ। બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ। બેહદ કૃપાળુ અને બેહદ દયાળુ અલ્લાહના નામથી શરૂ કરું છું। હાજરીન તમામ ઇલ્મ મિજલસના ભાઈ બહેનોને અને જગતભરના તમામ ઇસ્માઇલીઓને મૌલા સુખી સલામત ને આબાદ રાખે। आमीन મૌલા બધી નેક ઉમેદો પૂરી કરે। आमीन મૌલા દરેકને પોતાના નૂરમાં એક કરી દે। आमीन કુલ રૂહાનીઓને મૌલા અસલ મુબારકમાં વાસલ કરે। आमीन। મૌલાના લાખો લાખો શુક્રિયા અદા કરું છું કે મૌલા એક વાર ફરી વાર મોકો આપ્યો તમારી વચ્ચે આવી ઇલમ બોલવાનો, અને તમારા બધાનો ઘણો ઘણો આભાર। આજે તમે તમારા ઈમામ પ્રત્યેની વફાદારી અને પ્રેમની પુનઃ સાબિતી આપવા અહીં એકઠા થયા છો। આ પ્રસંગે તમારી સાથે હોવાના કારણે અમારો આનંદ ઊંડો અને શુદ્ધ છે। અમારા સર્વે વિચારો, અમારી સર્વે આશાઓ અને અમારી સર્વે દુઆઓ તમારે માટે છે। તમારામાંના દરેકને પોતાના મઝહબનું ઊંડું જ્ઞાન અને સાચી સમજ હોવી જોઈએ। આ જ્ઞાન તેમજ સમજ મેળવવામાં જેઓ બીજાઓને સહાય કરે છે તેઓને, અને પોતાના મઝહબ વિશે માહિતી મેળવવાની જેઓએ નેમ રાખી છે તેઓને અમો અમારા ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ। તમારો ઈશ્ક અને ઈમાન જોઈને અમે ઘણા રાજી થયા છીએ। આ દુનિયામાં હંમેશનું દુઃખ છે, અમને પણ દિલમાં દુઃખ છે। અમે જ્યારે તમારી મોહબ્બત જોઈએ છીએ ત્યારે અમારા દુઃખ વિસરી જઈએ છીએ। અલ્લાહના નામથી શરૂ કરું છું। એમ આપણે બોલીએ છીએ, અલ્લાહ કોણ છે? મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે। અલ્લાહ મેરા સલવાત પढ़ो। अल्लाहुम्मा सल्ली अल्लाह मोहम्मदन व आले मोहम्मद। अली सही अल्लाह खुदा बिन हक मौलाना धनी सलामत दातार सरकार आका सुल्तान मोहम्मद शाह इमामे फरमाव्યું, ઈમાન અમૂલ્ય વસ્તુ છે અને ધણીને પ્યારી છે। અમારા દાદા હઝરત મૌલા મુર્તઝા અલીને મોહમ્મદ નુશેરી અલ્લાહ કહેતો હતો। તેને 70 વખત કતલ કરવામાં આવ્યો તો પણ તેણે અલી અલ્લાહ કહ્યા કર્યું। પછી હુકમ આવ્યો કે આ સાચો મોમન છે અને એની ઓલાદ પણ સચ્ચાઈ વાળી થશે। આ મોમન અને એની ઓલાદને કયામતમાં પૂછાણું નથી। આટલો દરજ્જો તેને તેના ઈમાનના અંગે મળ્યો હતો। જેનું ઈમાન ગયું તેનું બધું ગયું, જેનું ઈમાન સલામત રહ્યું તેનું સઘળું સલામત રહ્યું। માટે પોતાના ઈમાનમાં કદી ખલલ થવા દેશો નહીં। अल्लाह मेरा सलवात पढ़ो। अल्लाहुम्मा सल्ली अला मोहम्मदन व आले मोहम्मद। सतगुर कह रे सतगुर कह रे धर्म तो साचो ईमान नो ईमान साचो जान। जे ईमान लवशे फरमान सू ते दास हमारा जान रे। हे भाई ते दास हमारा जान। खै जिंदा कायम पाया शाह पीर पाया। ए जी अली ते तो सही अल्लाह कही
તેમાં ઓછો નહીં રે લગાર અમે એને માન્યો સિદ્ધ કસો એનું નામ છે જલન શાહુ આકાર છે તો રેખી સરો ગુર કહે સાચા સતગુરે એમ કહ્યા એ જી તે રૂપ અમારો જાણજો તે મૌલા મુર્તઝા અલી અવતાર અલી અલ્લાહ એક કરી જાણજો તે માહે શકમ યાણજો લગાર છે તો રેખી સરો ગુર કહે સાચા સતગુરે એમ કહ્યા એ જી ત્યારે અરજ કીધી અલી જનાબમાં તમે સાંભળો પરવર દિગાર અલી અલ્લાહ એક ફરમાવ્યા તેનો તે કોણ કરશે એ બાર છે તો રેખી સરો ગુર કહે સાચા સતગુરે એમ કહ્યા એ જી અલી અલ્લાહ જે કોઈ માનશે તેનો પીરત નબી મોહમ્મદ અવતાર જે નબીજીની આલ માહેથી ઉપજશે તે પીર મુસલ્લે સાર છે તો રેખી સરો ગુર કહે સાચા સતગુરે એમ કહ્યા એ જી ઈમાન અમારું સલામત રાખજો જેથી ઉતરીએ પેલે પાર બીજું એટલું અમે માંગીએ જે વારંવાર હોવે તમારો દીદાર
सरो गुर कहे साचा सतगुरे एम कहिया ए जी अली ने द्वारे अमे आविया ज्या छूटे सर्वे जीवो ना जंजाल त्या हीणा खीणा आगे कई जीव उगरिया ते माहे अमारो जीव छे उमेद वार के तो रेखे सरो गुर कहे साचा सतगुरे एम कहिया हाय जिंदा कायम पाया शाह पीर पाया या अली बिलुसिक अदरिकनी ओ अली તમારી રહેમતથી અમારી મદદે પહોંચો મૌલા મુર્તઝા અલીની મદદ આપણે માગીએ છીએ મૌલા મુર્તઝા અલી કોણ છે મૌલા મુર્તઝા અલી છે તે ઇલ્મના દરિયા છે મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે અલ્લાહ એટલે ખુદા મુર્તઝા અલીએ ફરમાવ્યું છે કે જેણે પોતાને ઓળખ્યો તેને જાણે કે ખુદાને ઓળખ્યો हाजर इमाम ने ओळखीने इबादत करे तेनी ज इबादत कबूल थाय काम आवे अने सगळुं सारूं थाय पोतानो रूह असल मकाने पहोंचे ते सारूं तमारो रूह एक नदीनी मिसाल छे अमे एक दरियो छीए तमारा रूहनो आखरनो छेडो दरियामां एटले के अमारा पोतामां छे एक मिनट आज આપણે ઇન્શાઅલ્લાહ જે રૂહાની સમજણના ફરમાન મુબારક છે એમાં કલામે મૌલા 33 જે રૂહાની સમજણના કલામ છે એના અંદર આપણે જે દુનિયાના 8 કલામ છે એનો આપણે અભ્યાસ પૂરો કર્યો અને બંદગી વ નેકીના 14 કલામ છે એમાં 10 કલામનો આપણે અભ્યાસ પૂરો કર્યો અને જે બંદગી વ નેકીના છેલ્લા 4 કલામ છે એની ઇન્શાઅલ્લાહ જે આપણે રૂહાની સમજણ હાંસલ કરવાની કોશિશ કરીશું એના પહેલા જ્ઞાન મુબારક સંભળાવો जी केसरी सिंहा स्वरूप भूलायो अजा के रे संगे अजा होई रहियो ऐसे भरम में जीवन को भुलायो भरम सब छोड़ी भाई अली अली करना है भी अली ने होय से भी अली
ऐसा वचन तमे दिल माहे धरना, ऐसा वचन तमे दिल माहे धरना, भरम सब छोड़ी भाई अली अली करना। जी भरम ने वारो तो सिंह सुध होवे, अजा केरो भाव सो दिल सुखोवे। ऐसे भरम में पीर नहीं सोवे, भरम सब छोड़ी भाई अली अली करना। जी अविद्या मां आवी पड़ियो सब जीव, आप पणामा होयो हाथे पीव। ओचिंतो आवीने करे रे गिरब, भरम सब छोड़ी भाई अली अली करना। जी मुर्शिद कामिल को संग करिए, आवे विद्या अविद्या सब जाय विसरिए। तब तो सूझे दिल की गाली, भरम सब छोड़ी भाई अली अली करना। जी भरम ने टाळो तो साही ने पिछाणो, आपणो याप मोहमन पिछाणो। पीर समस कहे सोही तमे पाळो, भरम सब छोड़ी भाई अली अली करना। है भी अली ने होय से भी अली, ऐसा वचन तमे दिल माहे धरना। ऐसा वचन तमे दिल माहे धरना, भरम सब छोड़ी भाई अली अली करना। साई जिंदा कायम पाया शाह पीर पाया। આનંદ આનંદ કર્યો રીખી સરો, અવ્વલ શાહ તમે પાયા, અને આનંદ સોહી પરમાનંદ, है भी अली અને હોય છે भी अली। तो दुख भरियो दिन बीते रे भैया, अब सुख आयो रे।
रंग जीवन में नया लायो रे। मौलानी मोहब्बत नो रंग लागे। तो केसरी सी स्वरूप बुलायो। खुदा वाहिद ला शरीक है। खुदा एक ज છે। કુલ હુ અલ્લાહુ અહદ અલ્લાહુ સમદ લમ યલીદ વલમ યુલદ। કહે કે અલ્લાહ એક જ છે અને તેના સમાન બીજો કોઈ નથી અને ન તે કોઈથી પેદા થયો ન તેનાથી કોઈ પેદા થયું। ખેલ રમત થઈ છે ભારી। તમે સાંભળજો નર ને નારી જેને સતપંથ કો ચિત્તમાં હે લાવ્યા ધ્યાનમાં લાવ્યો તે ઓધર્યા નર ને નારી। એવી ગરબી સંપૂર્ણ સાર फिर समस कहे विचार विचारो। પછી કીધું એવી ગરબી સંપૂર્ણ સાચ। તો સાચું શું છે? સાર છે, તત્વ છે। આત્મા તત્વને જે ઓળખે તે છે સારમાં સાર, હકીકતની હકીકત છે। તમારી ફજીલત તથા સારો વખત રૂહને ઓળખવાનો છે અને મન અરફ કા ભેદ પોતાની રૂહની ઓળખનો ભેદ ઇલમના અંદર છે। તમારા વાસ્તે ઇલમ છે તે જ્ઞાન છે, અમારા ફરમાન એ જ જ્ઞાન છે। અને હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પढ़ो। રહીન દિન મિલો જાય ઇલમ મિજલસ में તો ભેદ મુર્શિદ બતલાવે। આ બધું છે તે યાલીને ઓળખવા માટે જ છે। એક વખત એ યાલીને ઓળખી લો પછી ઇબાદત કરો કે ના કરો મોલાએ ફરમાવ્યું કાંઈ ફરક પડતો નથી। તો યાલીને ઓળખી લો પછી ઇબાદત કરો કે ના કરો કાંઈ ફરક પડતો નથી। તો શા માટે ઇબાદત કરે છે? નથી કરતો કોઈ ફરક નથી પડતો, કરે છે તો શું કામ કરે છે? બીજાને શીખવાડવા માટે કરે છે। તો જે ખેલ રમત થઈ છે ભારી, આ પોતે જ ખુદાને રમત કરવાનું દિલ થયું। બીજી ભાષામાં કહીએ તો એને ઈચ્છા થઈ। તો રમત એકલો નતો રમી શકતો, તો શું રમત રમી હતી કે હું સર્જન કરું અને મારું સર્જન છે એ મને ઓળખે, મારી ઇબાદત કરે ને મારામાં એક થઈ જાય। તો ખુદા પોતે જ પોતામાંથી જુદો થયો। પીર હસન કબીરની મા બાપે ફરમાયું કે અસલ અમારા સામી, અસલ એટલે સાચી વાત તો એ છે કે મારા સામી, મારા માલિક તમે જુદા પડ્યા થઈ રૂપ। તમે પોતે જ અરૂપ હતા, કોઈ રૂપ નતું, પણ તમે પોતે જ રૂપ લઈને જુદા પડ્યા તમારામાંથી। અને એવી રમત કરી કે મૌલાએ પોતાના રૂપમાંથી પોતે જુદો પડ્યો અને જુદો પડીને એ પોતાને વિસરી ગયો અને સાથે માયા છે। તો હવે આ માયાના બંધનમાંથી મુક્ત થઈને ઇલમથી, ઇલ્મ સે તો રબ પહેચાના, એટલે કે મુર્તઝાલી ફરમાવ્યું છે કે જેને પોતાને ઓળખ્યો તેને જાણે કે ખુદાને ઓળખ્યો। એટલે કે ખુદાના નૂરના દરિયામાંથી જે રૂહ જુદો પડ્યો છે એ હું કહું છું જે કાંઈ છે તે રૂહ જ છે। હું કહું છું જે કાંઈ છે તે યા અલી જ છે અને યા અલી છે એ જ ખુદા છે। તો પોતાને ઓળખી લો। તો મુર્તઝાલી ફરમાવ્યું કે જેને પોતાને ઓળખ્યો તેને જાણે કે ખુદાને ઓળખ્યો। અને હાજર ઇમામને ઓળખીને ઇબાદત કરે તેની જ ઇબાદત કબૂલ થાય, કામ આવે ને સઘળું સારું થાય। પોતાનો રૂહ અસલ મકાને પહોંચે તે સારું। તમારો રૂહ એક નદીની મિસાલ છે, અમે એક દરિયો છીએ। તમારા રૂહનો આખરનો છેડો દરિયામાં એટલે કે અમારા પોતામાં છે। તો કેસરી સિંહ પોતે સ્વરૂપ ભૂલાઈ ગયો। કેમ? અજા કેરો સંગ અજા હો રહ્યો। અજા એટલે ઘેટા બકરા, એની સાથે રહીને પોતાને અજા સમજવા લાગ્યો। તો આ ભ્રમ છે જે પોતાને ઘેટા બકરા સમજી બેઠા છીએ અને ઘેટા બકરા ઘાસ ખાય છે, સિંહ ઘાસ નથી ખાતો। તો આ ભ્રમ છોડી દો અને પોતાના અસલ ભાનને ઓળખી લો। પહેલા ઇલમથી ઓળખી લો કે તમારી હવેની આટલી જિંદગી છે તે બેફાયદે ને બેખબરીથી કેટલો વખત ખોતા રહેશો। તો શું કરશો? તમારા આદમના અવતારને ઓળખો, ઇન્સાન અવતાર તરીકેનો તમારો મર્તબો સમજો। ઇન્સાનનો દરજ્જો ફિરસ્તા કરતા ઉપર છે। ઇન્સાન છે તે આદમ અલૈહિસ્સલામની औलाद છે। આદમનો દરજ્જો ફિરસ્તા કરતા ઉપર હતો, તે હિસાબે તમારો પણ અસલ રુતબો ફિરસ્તાની ઉપર થાય છે। ફિરસ્તા ઉપર શાહ છે। હવે તમે સહી ચોક્કસ કરીને કબૂલ થાઓ, સહી કરો, ચોક્કસ કરીને સમજો કે તમારો દરજ્જો કેવો છે।
તો ઇલ્મ છે તો રબ પહેચાના. હવે ઇલ્મથી એ પોતાના દરજ્જો મર્તબો ઓળખી લો કે હું કેસરી સિંહ છું, હું અજા નથી, ઘેટો બકરું નથી. તો આ ઇલ્મુલ યકીન છે. અને એના પર ઈમાન લાવીને એ પ્રમાણે કાર્ય કરવાથી એ ઈમાન રોશન થઈ જાય છે. બરાબર. તો પોતાના મર્તબાને, પોતાના દરજ્જાને ઓળખી લો. અને મોલાએ ફરમાવ્યું તમે અમારા જેવા થાઓ, જો અમારા દિલમાં કૂડ, કપટ, હસદ, અદેખાઈ કાંઈ નથી. જેમ અમે ચાલીએ છીએ તેમ તમે ચાલો. અને જો અમે દિનનું કામ કરીએ છીએ તમે પણ દિનનું કામ કરો. તમે દિનનું કામ નહીં કરશો અને મરી જશો ત્યારે ઘણા પસ્તાશો. તો ભરમ છોડી દો. આ કે પોતે ઘેટા બકરા નથી, તો પોતે શું છે? કેસરી સિંહ છે. તો પોતાનો દરજ્જો, પોતાનો મર્તબો છે, રુતબો છે, એ પ્રમાણે કાર્ય કરો. ઇલમથી ઓળખી લીધું કે પોતે કોણ છો, તો પોતાના મર્તબો, દરજ્જો હંમેશા ભાનમાં રાખો અને એ રીતે કાર્ય કરો. તો હૈબી અલી, આ જે ઇલમથી સમજ્યા છે એ અલી છે, અને હોયસે બી અલી. કારણ કે હું કહું છું જે કાંઈ છે તે રૂહ છે, હું કહું છું જે કાંઈ છે તે યા અલી છે. પણ આપણને જોવાનું કીધું પોતાના દિલમાં, પોતાના રૂહને, એટલે કે અમારા નૂરને જુઓ. તો જ્યારે મોમન દિલ કુરાન, એટલે કે મોમન દિલ ફરમાન, જ્યારે આપણું દિલ ફરમાન થઈ જાય છે, અમારા ફરમાન તમારા રૂહને પહોંચાડો. ઇલમથી નિયમિત ઇલમ વાંચવાથી, આંખોથી નિયમિત ઇલમ વાંચવાથી, નિયમિત કાનથી સાંભળવાથી, શ્વાસ ઉશ્વાસના અંદર એનું સમરણ કરવાથી, રૈન દિન મિલો જાય ઇલમ મિજલસ મેં, એના પર મનન ચિંતન કરવાથી, આત્મચિંતન કરવાથી, લખવાથી, અભ્યાસ કરવાથી, એ મૌલાના ફરમાન મુબારક જે નૂર છે, અમારા ફરમાન તમારા રૂહને પહોંચાડો, એ મોટી ચીજ છે. તો જ્યારે રૂહને પહોંચી જશે તો રૂહ જાગૃત થઈ જશે. જે અગાઢ નિંદ્રાના અંદર સદીઓથી સૂતેલો છે એ જાગૃત થઈ જશે. તો મનસુરનો રૂહ જાગૃત થઈ ગયો તો એ બોલી ઉઠ્યો કે અનલ હક. પણ પેલા ઇલમથી પોતાને ઓળખી લીધો એને. તો આ રીતે પદ્ધતિસર મૌલાએ આપણને અભ્યાસ સમજાવ્યો છે. બરાબર. તો ભરમ સબ છોડી ભાઈ, અલી અલી કરના. ભરમ છોડી દો. એટલે હું અજા બકરા નથી, હું કેસરી સિંહ છું, અને અલી અલી કરો. મૌલા મુર્તઝા અલીના દરિયા છે એ ફરમાનથી લાગેલા રહો. ઇલમ મિજલસમાં આવો, નિયમિત ફરમાન કલામ યાદ કરો, ઘરે ફરમાન કલામ વાંચો, મનન ચિંતન કરો, અભ્યાસ કરો. તો હૈબી અલી ને હોયસે બી અલી, ऐसा વચન તમે દિલમાં હે. આ જે વચન છે ને, આ ઇલમ એ તમારા દિલમાં ધરી દો. તો અવિદ્યામાં આવી પડ્યો જીવ. અવિદ્યા હતી, ઇલમ નહોતું, તો જીવ આ માયાના અંદર આવી પડ્યો અને ખોયો હાથે પીવ. પીવ એટલે પિયાજી, ખુદા મૌલા. એ પોતાના મૌલાને ખોઈ દીધા, એટલે કે પોતાનું અસલ સ્વરૂપ કેસરી સિંહ ભૂલી ગયો. હવે આવી વિદ્યા અને અવિદ્યા જબ સબ જાય વિસરીએ. તો અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે મોસ્ટલી બુકોના અંદર, કે આવે અવિદ્યા. આવે અવિદ્યા નહીં, આવે વિદ્યા. એટલે કે વિદ્યા આવે છે, ઇલમ આવે છે, આવું રૂહાનિયતનું ઇલમ. તો જે અવિદ્યા હતું, એટલે કે કેસરી સિંહ હું છું, એ બ્રહ્મ જ્ઞાન એ ઇલમથી હાંસલ થાય છે. અને એના પર અમલ કરવાથી એ રૂહાની રોશની થાય છે, એ આત્મજ્ઞાન થાય છે. એટલે કે ઈમાન રોશન થઈ જાય છે. આવે વિદ્યા અને અવિદ્યા સબ જાય વિસરીએ. તો આવી વિદ્યા, આવું ઇલમ આવે છે તો અવિદ્યા, એટલે કે હું ઘેટું બકરું છું, એ અવિદ્યા નીકળી જાય છે. હું કેસરી સિંહ છું, એ વિદ્યા આવે છે. પછી એસા ભરમ મેં ફિર નહીં સોવે. જ્યારે ઈમાન રોશન થઈ જાય છે તો આવા ભરમના અંદર પાછો નથી સૂતો. ભરમ સબ છોડી ભાઈ, અલી અલી કરના. ફિર સમજ કહે સોઈ તમે પાળો. આ જે હું કીધું છે એ તમે પાળો. અલ્હમ્દુલિલ્લાહ, માશાઅલ્લાહ, બહુ રૂહાનિયતની ભરપૂર ઇલમ છે. હવે આપણે જે આપણો અત્યારનો અભ્યાસ છે, જે બંદગી નેકીના છેલ્લા 4 કલામ, આપણે એને સમજવાની કોશિશ કરીએ. પહેલો કલામ છે, खुदा की गैर मोहब्बत से जिन्हें दिल किया है खाली, कि दुनिया की मोहब्बत सारी अपने दिल थी टाली, इस रित दिल खाली करना खिस्सा भरने से है ये खासा, माल गणे से है ये भला जो टूटे मन की आशा.
तो राग से बोलते, राग से बोलने का दिल हुआ। खुदा की गैरा मोहब्बत से जिन्हें दिल किया है खाली, के दुनिया की मोहब्बत सारी अपने दिल थी है ताली। इस रित दिल खाली करना खिस्सा भरने से है ये खासा, माल गणे से है ये भला, जो टूटे मन की આશા। તો હું જ્યારે 21 વર્ષનો હતો, લગભગ 1991 કરી, તો હું પહેલી વખત ઇલમ મિજાલિસમાં ગયો હતો અને અલ્હમ્દુલિલ્લાહ 10 દિવસના અંદર 300 ફરમાન મુબારક અને 33 કલામ યાદ કર્યા હતા। તો હમણાં મને એક ભાઈ મળ્યા હતા, મને કે મેં 10 કલાકના અંદર 300 ફરમાન મુબારકના અંદર હજરત ઇમામ આકા સુલતાન શાહના ફરમાન યાદ કર્યા હતા। કે મને કહેવામાં આવ્યું ને કે આ ફરમાન યાદ કરો, તો જેવું કહેવામાં આવ્યું તેવો જ હું ફરમાનની બુક લઈને બેસી ગયો અને 10 કલાકના અંદર એ જ દિવસે જ્યારે અમે ફરમાનથી લઈને બીજી ફરજો ઉપરાંત એ મેં યાદ કરી દીધા। અને એ ભાઈ કામથી જ્યારે ઘરે જતા હતા ને, તો જ્યારે ડિનર કરતા હતા તો ફરમાનની બુક બાજુમાં રાખીને ફરમાન વાંચી જતા હતા અને ડિનર કરે જતા હતા। માશાલ્લાહ, કેવા કેવા દાખલા છે, રાઈટ। તો હું જ્યારે ઇલમ મિજાલિસમાં ફર્સ્ટ ટાઈમ આવ્યો તો ત્યારે મારે આ 2 કલામ બહુ ફેવરેટ હતા મારા। એક તો સબ દિલ મીને લગન હે પણ ભલા દિલ વે जिस दिल है लगन किरदार, और लगन में पड़ा सो डूबा, रब की लगन भली जो उतारे पार, लगन बिना तो कोई दिल खाली नहीं, बिन लगन तो दिल रहे उदास, साचे साही सूझो लगन बांधो तो जिक्र करो सास उसास। અને આ કલામ खुदा की गैर मोहब्बत से जिन्हें दिल किया है खाली, कि दुनिया की मोहब्बत सारी अपने दिल थी टाली, इस रीत दिल खाली करना खिस्सा भरने से है ये खासा, माल गणे से है ये भला, जो टूटे मन की आशा। તો આ 2 કલામ મારા માટે એક હથોડા જેવા હતા અને એ હથોડાથી હું મારા દિલ પર એ હથોડો મારતો હતો અને મારા દિલને તોડતો હતો દુનિયાની મોહબ્બતથી અને દિલને નરમ કરતો હતો। તો રાત દિવસ આ 2 કલામ મારા ખ્યાલમાં, મારા દિલમાં, મારા રૂહમાં હતા। तो खुदा की गैर मोहब्बत से जिन्हें दिल किया है खाली, खुदा સિવાયની ગેર મોહબ્બત એટલે ખુદા સિવાયની જેટલી બી મોહબ્બત છે એનાથી જેને પોતાનું દિલ ખાલી કર્યું, એટલે ફક્ત ખુદાવંદ તાલાની ખુદાની જ મોહબ્બત પોતાના દિલના અંદર રાખી। બરાબર। હવે જે અહીંયા શબ્દ વાપર્યો છે ખુદા, તો આપણે પહેલી દ્રષ્ટિએ બચ્ચા માટે ખુદા શું હોય છે કે કરીમ હાજર ઇમામનો મૌલાનો ફોટો મુબારક બતાવીએ છીએ કે આ સહી ખુદાવીન આલમીન છે। બરાબર। તો બચ્ચું ઘરે હોય છે તો યાલી બાપા ક્યાં છે તો યાલી બાપાના ફોટા સામે ઈશારો કરશે। કોઈ બીજાના ઘરે બી ગયા હોય તો યાલી બાપા ક્યાં છે તો એ મૌલાનો ફોટો દિવાલ પર શોધવાની કોશિશ કરશે, રાઈટ। પછી જ્યારે બચ્ચું સમજદાર થાય છે અને મૌલા જાહેરમાં પધારવાના હોય છે તો આપણે કહીએ છીએ કે આ યાલી બાપા છે ને એ પધારી રહ્યા છે અને આપણને દીદારની નવાજીશ કરશે, તો આપણે બચ્ચાને લઈને જઈએ છીએ, પછી મૌલાના જાહેરી દીદાર કરે છે। બરાબર। તો જે ફોટો મુબારકના અંદર ખુદાને જોતો હતો એ હવે જાહેરી દીદારમાં જોવે છે, પણ જાહેરી દીદારના અંદર મૌલાએ ફરમાવ્યું કે તમે અમને જોવામાં નહીં પણ અમારા ફરમાનમાં ધ્યાન આપો, તમે અમારા જિસ્મને નહીં જોતા પણ અમારા ફરમાનને જોજો, અમારા નૂરને જુઓ। રૂહને પણ ઇમામનો ઇશ્ક હોવો જોઈએ, ઇમામના બદન ઉપર નહીં પણ ઇમામના રૂહ પર ઇશ્ક હોવો જોઈએ।
અને અમે નૂરનો વરસાદ વરસાવી તમારા દિલને નરમ કરશું, તમે પણ સાંભળો આવજો. તો ફરમાન નૂર છે, એ શનાખત થાય છે. બરાબર. પછી મોલાએ ફરમાવ્યું કે સાહેબ તખત પર બેઠા છે એમ નથી, સાહેબ ખુરશી પર, મોલા પોતે ખુરશી પર બેઠો છે, જમાતને દીદાર આપી રહ્યા છે મોલા, અને મોલા ફરમાવે છે કે સાહેબ ખુરશી પર બેઠા છે એમ નથી, પણ હકીકતીના દિલમાં અમે બેઠા છીએ. તેમાં બે શરતો છે, અમાલ સાફ અને ઈમાન સારું. તો ઈમાન સાફ અને અમાલ સારા તો એ હકીકતી છે, અને એના દિલમાં હું બેઠો છું. તો આ શનાખત છે ખુદાની. બરાબર. હવે મૌલાએ ફરમાયું કે ભલા ખુદા કોણ છે અને ખુદામાં કેમ ન સમાવું, તમે એવી ઉમેદ રાખો. તમે એવા ખ્યાલ નહીં રાખો કે અમોએ ફરમાન વ્યર્થ કર્યા છે. અમારા ફરમાન વાંચો, સાંભળો અને વિચાર કરો, જેમ કે હજરત ઈસા ખુદામાં ફના થયા હતા. હજરત ઈસા કોણ હતા? હજરત ઈસા હકીકતી હતા, તે ખુદામાં ફના થયા. તમે પણ ફના ફિલ્લા થાઓ. ફના કાંઈ નહીં, ફી અંદર અલ્લાહ ખુદા. ફના ફિલ્લા ખુદાવન તાલાની જાતમાં નાબૂદ થઈ જવું. ઉપર ફરમાવ્યું ભલા ખુદા કોણ છે અને ખુદામાં કેમ ન સમાવું. અને ઈશા હકીકતી હતો, તે ખુદામાં ફના થયો, અને ખુદાવન તાલાની જાતમાં ફના થઈ જવું. એટલે ખુદાવન તાલાની જાત એ ખુદા શબ્દ માટે કહેવામાં આવ્યું છે. અને એ ઇલ્મ છે તો રબ પહેચાના, તમારી ફજીલત તથા સારો વખત રૂહને ઓળખવાનો છે. મુર્તઝાલીએ ફરમાવ્યું કે જેને પોતાને ઓળખ્યો તેને જાણે કે ખુદાને ઓળખ્યો. તમારા રૂહનો આખરનો છોડો દરિયામાં એટલે કે અમારા પોતામાં છે. અને મન અરફ કા ભેદ ઇલમ में રેન દિન મિલો જાય ઇલમ મિજલસ में તો ભેદ મુર્શિદ બતલાવે. તો જે ખુદા જે શબ્દ છે એની સમજ, કારણ કે પીર સદરી મા બાપે ફરમાવ્યું કે રૂપ અનુપ અનેક દિખલાવે. ખુદા પોતાના અનેક રૂપો બતાવે છે, તો કોઈ એક રૂપ નથી, ઘણા બધા રૂપો છે. રાઈટ. પણ મૌલાએ આપણને ફરમાવ્યું કે તમને પૂછે કે તમારું, કોઈ પૂછે કે તમારું અસલ શું છે, એટલે કે તમારું ઓરિજિન શું છે, તમે પોતે અસલ છો કોણ? તો તમે કહેશો આદમ. તો આદમથી તો તમારા જીસમ બંધાણા. તો એના પહેલા તમે ક્યાં હતા? તો કે આલેમે ઝરેમાં, એટલે કે ઝીણા રચકન રૂપે હતા. એ તો તમે આલેમે ઝરેમાં હતા ત્યારે હતા. એના આગળ તો એનાથી પણ ઝીણા, એટલે કે લા, જે નિરંજન નિરાકાર કહેવાય છે, તમે હતા. ત્યાંથી ઉતરતા ઉતરતા જીસમમાં બંધાણા છો. તો આપણે ઊંચામાં ઊંચી ટોચની સમજ હાંસલ કરીએ, જે લા છે, જે નિરંજન નિરાકાર છે. નિરંજન એટલે કે એ જાહેરી આંખોથી એ લક્ષમાં લાવી શકાતું નથી. અલખ નિરંજન. જેવી રીતે ટેબલ પર, કે હું ઘણી વખત કહું છું કે આ ખુરશી છે, ટેબલ છે, કમ્પ્યુટર છે, પેન છે, આ બધું આપણે લક્ષમાં લાવી શકીએ છીએ. બરાબર. પણ ખુદા નિરંજન નિરાકાર છે, એને કોઈ આકાર નથી, નહીં રંગ નહીં રૂપ, કોઈ રંગ બી નથી, કોઈ રૂપ બી નથી. અલખ અનામી, લક્ષમાં લાવી શકાય એવો નથી, લખી શકાય એવો બી નથી. અહીંયા હું ચોખ્ખું કહું છું કે ફરમાન લખી શકાય છે, ઇસ્મે આઝમ બી લખી શકાય છે. ઇસ્મે આઝમને તમે સમજો તમારો ઇસ્મે આઝમ યા અલી હોય તો તમે આંખો બંધ કરીને બેસો તો એ તમારા લક્ષમાં આવે છે, સામે તમને દેખાય છે. તમારી માદરી જબાનના અંદર યા અલી કેવી રીતે લખાય છે. ફરમાન બી લખી શકાય છે. અનામી, કોઈ નામ જ નથી. એનાથી બી ઉપર જે નિરંજન નિરાકાર છે, એટલે કે લા. લા એટલે કાંઈ નહીં. તો ત્યાં સુધી આપણે આપણો ખ્યાલ પહોંચાડીએ. હવે અત્યારે આપણે એને ખુદાની શું સમજ છે? આપણે એને ખુદાની એ સમજ છે કે ફરમાન પઢો જો પઢના જાનો, ઉપરથી બતાવ્યું. મોમન દિલ કુરાન, તો દિલને તો પડવાનું છે. પોતાના દિલ એટલે કે રૂહ, પોતાના દિલને, રૂહને તો પડવાનું છે. પછી શું છે? આ ખુદાવંત તાલાની જે જાત છે, અલખ અનામી છે, નિરંજન નિરાકાર છે, એના નીચે દિલને પડવાની, પોતાના રૂહને પડવાની વાત છે. અને ઇન્સાનની હાલતના અંદર બે ચીજો છે, એક શરીર અને બીજો આત્મા. તો ત્યાર સુધી આપણા દિલમાંથી જે ખ્યાલો આવે છે ને, એને આપણે ઇલમથી સમજવા પડે છે. કારણ કે ઇન્સાનના અંદર બે દીવા છે, એક નૂરનો દીવો છે, આતશનો દીવો છે. તો શેતાન આતશનો વરસાદ વરસાવે છે, અને ખુદાના નૂરમાંથી ઇલ્મની રોશની થાય છે. તો ઇન્સાનની હાલતના અંદર આ ચીજો સમજવી પડે છે કે આ જે મારા દિલમાં જે ખ્યાલો આવે છે એ ખુદાના નૂરનો દીવાનો અવાજ છે, રોશની છે, કે આતશના દીવાનું, શેતાનનું છે. કારણ કે શેતાન આલિમ અને આકિલ રૂપે આવે છે, તમારા આગળ ઇલમ જ્ઞાનની વાત કરે છે અને તમારું ઈમાન લઈને જતો રહે છે.
પણ જ્યારે દિલ પાક અને સાફ થઈ જાય છે તો ઉસ મિંદર મેં રાજા આવે. રાજા આવે એટલે કે બહારથી આવે નહીં, પણ એક સમજાવવા માટે મૌલાએ ફરમાયું રાજા દિલમાં છે જ. તું જ ઘટ મેં તું હે બાદશાહ. તારા ઘટના અંદર તું જ બાદશાહ છો, કોઈ બીજો બાદશાહ નથી, તું જ બાદશાહ છો. મૌલાના રૂમી કીધું કે પોકાર કરીને કહી દે કે તું જ બાદશાહ છો, તારા સિવાય બીજું કોઈ બાદશાહ નથી. તું જ ઘટ મેં તું હે રાજા બાદશાહ. અહેમક ક્यों होता है सुनकर, કેમ મૂર્ખ થાય છે આ સાંભળીને. ધ્યાનમાં લે આ ચીજને. ફરમાન ન સાંભળે તે નાદાન છે, ફરમાન ધ્યાનમાં નહીં લે તે મૂર્ખ નાદાન છે. તો ઉસ મિંદર મેં રાજા આવે, જ્યારે દિલ એ મિંદર પાક અને સાફ થઈ જાય છે તો રાજા આવે છે. નિકલ જાવે સબ ચોર નિરાશ. તો આ જે નિરંજન નિરાકાર લા છે એની સમજ એના પછી નીચે છે કે ફરમાન પોતાના દિલને પડવાની વાત છે. દિલ એટલે કે રૂહ. પછી છે ફરમાન पढ़ो जो पढ़ना जानो, नहीं तो सुनो रब का कलाम, और सुनना भी जो न पाओ किसी से तो हरदम लियो खुदा रसूल का नाम. તો આપણે કઈ સમજના અંદર છીએ, આપણે કયા ખુદાના દીદાર, ખુદાના જે શબ્દ છે સમજ છે એ કયા દીદારના અંદર આપણે છીએ, આપણે એને સંપૂર્ણ આધીન થઈ જઈએ તો મૌલા એના ઉપર આપણને એ ચીજ બતાવશે. બરાબર. તો આપણને આ અલગ અનામી નિરંજન નિરાકાર જે લા છે એ ખુદાની સમજ છે. તો એના સિવાયની બધી દુનિયા છે. આપણને આપણા દિલને પડવાની સમજ છે, અથવા આપણને ફરમાન પડવાની ઇલમ પડવાની સમજ છે, યા સાંભળવાની ઇલમ સમજ છે, યા તમને 1 સેકન્ડ મળે 1 મિનિટ મળે તો તસ્બીહ લો, યા અલી યા મોહમ્મદ યા અલ્લાહની તસ્બીહ કાઢો. આપણે કઈ સમજમાં છીએ, એ જે આપણી સમજ છે એ આપણો ખુદા છે. તો એના સિવાય એને ફરમાયું કે ખુદા કી ગેર મોહબ્બત છે જીને દિલ કિયા હે ખાલી. તો એના સિવાયનું બધું ગેર છે એનાથી દિલ ખાલી કરી દો. કે દુનિયા કી મોહબ્બત સારી અપને દિલથી ટાલી. હવે દુનિયા શબ્દ આવ્યો એટલે માશાઅલ્લાહ બધા ભાઈજીને સમજાવ્યું છે અને આગળ બી આપણે સમજી ગયા છે કે આ દુનિયા દિન 4 है. તો મિસાલ કીધી કે દુનિયા 4 દિવસની છે. પછી મોલાએ ફરમાવ્યું કે આ દુનિયા 2 દિવસની છે. તો પેલી દુનિયા 2 દિવસની થઈ. બરાબર. અને પછી અગર કોઈનું ધ્યાન નિયામતો તરફ હોય તો પછી મૌલાએ ફરમાવ્યું કે 14 તબક લગ જો નિયામત, જે મૌલા આપણે કહીએ છીએ 14 બ્રહ્માંડનો ધણી છે, એ ત્યાર સુધી બી નિયામતો મળી જાય. 14 તબક લગ જો નિયામત સો સબ જાણો દુનિયા ફના. એ બી દુનિયા છે, ફના થવા વાળી છે. અહીંયા નિયામતો વાળી દુનિયા એમ નથી શબ્દ. 14 તબક લગ જો નિયામત સો જાણો દુનિયા ફના. નિયામત એ પોતે જ દુનિયા છે. તો એનાથી બી દિલને ખાલી કરી દો કે દુનિયા કી મોહબ્બત સારી અપને દિલથી ટાળી દો. એને તમારા દિલ સાથે લાગવા ન દો. તમારા દિલમાં એ દુનિયાની મોહબ્બતને ઉતરવા ન દો. તો ખુદા સિવાય ખાલી ફક્ત ખુદાની મોહબ્બત રાખી અને બીજું બધું એનાથી દિલ ખાલી કરી દીધું. इस રીત, આવી રીતે દિલ ખાલી કરના, આવી રીતે દિલને ખાલી કરો. ફક્ત ખુદાની જ મોહબ્બત રાખો. હિસ્સા ભરને સે હૈ યે ખાસા. અગર દુનિયાની મોહબ્બતથી દિલ લાગેલું છે તો તમારું ખિસ્સું દુનિયાની મોહબ્બતથી ભરેલું છે. જેવી રીતે આપણું પોકેટ ખિસ્સું દુનિયાનું માલથી ભરેલું હોય છે, રૂપિયા પૈસાથી, ડોલરોથી, એ રીતે દુનિયાની મોહબ્બતથી ભરેલું છે. પણ આ માલ ગણેશ છે હૈ એ ભલા, આ રીતે દુનિયાની મોહબ્બતથી આપણું દિલ એટલે કે ખિસ્સું ભરેલું છે. એના કરતા શું મહત્વનું છે? આ બધો માલ છે એ માલ ગણેશ છે હૈ એ ભલા, શું એના કરતા ભલું શું છે? જો તૂટે મન કી આશા. તો એક તરફ કીધું કે ખુદા વગરની મોહબ્બતથી દિલ ખાલી કરી દો, અને એક બાજુ મૌલાએ ફરમાવ્યું કે માલ ઘણો બધો હો એના કરતા બધી આશાઓ તૂટી જાય, એ મહત્વનું છે. તો તમારી આશાઓ અને તમારી ઉમેદો તમને કેદખાનામાં બંધ કીધા છે. જેવી આશા ઉમેદ કરી એવા કેદખાનામાં આવી ગયા. પણ હું કેદખાનામાં કોઈ વખત ખુશી નથી. તમે દુનિયામાં કેદમાં છો ત્યાર સુધી રાજી નહીં થશો, અને જ્યારે તમારું દિલ રાજી રહે ત્યારે ખુદા રાજી રહે. તો તમારી આશાઓ અને તમારી ઉમેદોએ તમને કેદખાનામાં બંધ કીધા છે.
બહેસના મેવાઓ, સારા સારા મેવાઓ, જાજી સ્ત્રીઓ, લુગડા, પૈસા, વાપરવાનું સર્વે સુખ, વાકી ટોપી, પીળો લેબાસ, આ બધી આશાઓ ને ઉમેદોએ તમને કેદખાનામાં બંધ કીધા છે. જ્યારે તમે પહેલા પાંજરામાં આવ્યા ત્યારે ખ્યાલ હતો કે ભાગી જઈએ, એટલે કે આઝાદ થઈ જઈએ, પણ પાંજરાની આદત પડી. અંદરના ખોરાકથી ખુશી થયા, હવામાં ઉડવાને તમે રાજી નથી. પુત્ર કુટુંબ, તેના પુત્ર, તેમાં તમે એવા ફસાયા છો, એવા લોભાયા છો કે કાપેલી પાખવાળા પક્ષીની પેઠે પાક કાપેલા થયા. હવે તમે ક્યાં જાઓ? તો કોઈ આશા ઉમેદ નહીં. તિલ એક જો બાહીએ પ્રેમ કેરી જાલ, તો ભસ્મ કરે એક પલમાં સ્વર્ગ મૃત્યુ ને પાતાળ. તો પ્રેમ છે એવી જ્યોત છે કે અગર એ લાગી જાય તો આ બધું આશા ઉમેદો બધું બળીને ખાક થઈ જાય. તો છૂટ પડે સબ જંજાળ, આ બધી જંજાળો છૂટી જાય અગર મૌલાની મોહબ્બત દિલના અંદર વસી જાય તો જાનો એ સબ જાલ હે, લોક કુટુંબ પરિવાર રે. મન કો દુઃખ, મનને દુઃખ શું છે કે માલ મેરી પુત્ર દિયા સબકો હાજર ચાવે. આ ખુદા સિવાયને બધું છે એને પોતાનું સમજી બેઠા છે, હાજર સમજી બેઠા છીએ. પણ હાજર ઇમામ જે કહીએ છીએ એ હાજર ઇમામને હાજર નથી સમજતા. તો આ મનને દુઃખ છે. ઓખદ એટલે છુટકારો ક્યારે મળે? ઓખદ એ જો એ સબ હે રબ કા, આ બધું મૌલાનું છે. રબ ચાહે રાખે, ચાહે ઉઠાવે. એને રાખવું હોય તો રાખે, એને ઉઠાવી લેવું તો ઉઠાવી લે. તો આ ઇલમની સમજ થી આઝાદ થવરાય છે. તો ખિસ્સા ભરને સે હૈ ये ખાસા, માલ ગણે સે હૈ ये ભલા. કે તમારામાં કેટલા ભગતો ગધેડા જેવા છે, ફક્ત માલ જ એકઠો કરે છે ને પોતાને ગધેડા બનાવે છે, એમ નહીં થવા આપે. તો પૈસા અને દુનિયાવી નિયામતો એ ખરે ફતેમંદીથી ઘણા દૂર છે. એવો સમય આવે કે તમારે ન નિવારી શકાય તેવી લાલચોનો સામનો કરવો પડે, ત્યારે મઝહબના સંપૂર્ણ જ્ઞાન થકી તમે તેની પર વિજય મેળવી શકશો. તો એ શું બાબતો છે કે 14 तबक लग जो नियामत सो सब जानो दुनिया फना, खुदा तो है सबसे न्यारा और जो पसरिया सो रब का नूर, जो देह में पन से हाथ उठाओ तो बाकी है सो रब का ज़हूर. जो सुख दुनिया उकबा के, दुनिया અને ઉકબા કે એટલે આખરતના सबसे दिल को वार, બધાથી પોતાના દિલને વારી દે. जो पावेगा वस्ल हक का, अगर तू खुदाना अंदर वस्ल થઈ ગયો તો એ સબ રહેંગે તેરે તાબેદાર. એટલે કે બધું ખુદામાં વસ્લ થઈ ગયો તો વજીર સાલે નૂરમાં મળી શું થઈ ગયો? પોતે નૂર થઈ ગયો. તો વસ્લ હક થઈ ગયા, હકના અંદર વસ્લ થઈ ગયા, એક થઈ ગયા. તો હક મૌલા મુર્તઝા અલી સહી ખુદાના આલમીન પોતે છે, તો બધું એના તાબામાં છે. પણ એ તાબામાં કરવા માટે વસ્લ હક નથી થવાનું. એ બાબત ધ્યાનમાં રહે. પોતાની ખુદી રાખીને ખુદા નહીં મળે, ખુદામાં એક થઈને ખુદા મળશે. તો એક રામ દશરથ ગઢ ડોલે, એક રામ ગટ ગટ બોલે, એક રામ સકળ પ્રસારા અને એક રામ સબસે ન્યારા. તો રામ છે તો મૌલા મુર્તઝા અલીનો 7મો અવતાર છે. તો હીરો ગિનારના અંદર એ દાખલો આપ્યો કે રામ ભગવાન જે કરીમ હાજરી મામ દશરથ રાજાના ઘરે જન્મ લીધો અને એમના ઘરના અંદર જે ઘોડિયું છે એના અંદર દોડી રહ્યા છે. એટલે કે કરીમ હાજરી મામ અત્યારે લિસ્બનમાં છે, જાહેરમાં જ્યાં બી છે મૌલા. તો એક રામ દશરથ ગઢ ડોલે, એક રામ ઘટ ઘટ બોલે, દરેકના ઘટના અંદર બોલી રહ્યો છે. એક રામ સકળ પ્રસારા, સમગ્ર સૃષ્ટિના અંદર પ્રસરેલો છે. અને એક રામ સબસે ન્યારા, તો જે સબસે બધાથી ન્યારો છે એ પોતે જ આપણા ઘટના અંદર વસેલો છે. પોતાના દિલમાં પોતાના રૂહને એટલે કે અમારા નૂરને જુઓ. તો એ જે સૌથી નજીકનો સંબંધ છે આપણે એને ઓળખીએ, બરાબર. અને ખુદાથી બીજી બધી મોહબ્બતોથી આપણે દિલ ખાલી કરી દઈએ. એવી જાતની મોહબ્બત તમે મારા માટે તમારા દિલમાં રાખો કે તમારું શરીર જ તમારી સાથે હોય પણ તમારો રૂહ અમારી સાથે હોય. તો માલ ગણે સે હે ये ભલા, જો તૂટે મન કી આશા. બધી મનની આશાઓ તૂટી જાય. તો પીર હસન કબીર મા બાપનું જ્ઞાન છે કે આકાશ દેવનું મસ્તક અને પાતાળ દેવના પાય, દેવને કાળ નહીં નિંદ્રા નહીં,
કે મૌલાની મહાનતા બતાવી કે મૌલાનું માથું મુબારક છે આકાશ સુધી છે અને પાતાળ સુધી મૌલાના પગ મુબારક છે. દેવને કાળ નથી, નિંદ્રા નથી, મૌલાને કોઈ સમયનું બંધન નથી અને નિંદ નથી. તેરા મૌલા કદી ન સોવે, તુજે સોના ક્યું ભાવે. પછી એ ગિરનારના અંદર કીધું કે સંતોષ તે સાહેબનું સેજ છે, સાહેબનું બિછાણું છે. એટલે મૌલા છે ને, આપણે મેટ્રેસ પર સૂતા હોઈએ છીએ રાઈટ, પથારી કરીને, તો મૌલા શાના પર આરામ ફરમાવી રહ્યા છે? સંતોષ પર. એટલે સંતોષ પર મૌલાએ સવારી કરેલી છે. ખુદાને કોઈ ચીજની હાજત નથી, ખુદા બે નિયાઝ છે. અગર આપણા દિલના અંદર આ સંતોષ આવી જાય, બધી આશા ઉમેદો બધું તૂટી પડે, તો એ મૌલાએ ફરમાવ્યું કે માલ ઘણો બધો કરવા કરતા તારી બધી આશાઓ ઉમેદો તૂટી પડે એ મહત્વનું છે. માલ ગણે છે હે એ ભલા જો તૂટે મન કી આશા. બીજો કલામ છે, जो बहस्त चाहो तो तकवा पकड़ो, जो रहो गुनाह से पाक, के बहस्त है जगह पाकों की, वहाँ मुश्को अंबर की बिछाई है खाक. दौलतमंद के घर में जो बैठने न पाओ, जो पाओ तुम्हारे लागी होवे कीच, तो मोतीलाल के मिंदर कस्तूरी जमीन, गुना मेल सू क्यों बैठो ऐसी जन्नत बीच. તો આજનો અભ્યાસનો બીજો કલામ છે, જો બહેસ્ત ચાહો તો તકવા પકડો, જો રહો ગુના સે પાક. અગર તમને બહેસ્ત જોતી હોય તો તકવા પકડો, એટલે કે પરહેજગાર રહો. શું પરહેજગાર રહો? ગુનાથી પાક રહો. તો બહેસ્તની શું માયના છે? જ્યાં દીદાર છે ત્યાં બહેસ્ત છે. અને જયારે અકાલીશા મા બાપે ફરમાવ્યું કે હું પેટાદીને બી બહેસ્ત આપીશ, એટલે કે જે દસોના પૂરા નથી, ઓછી દસોન આપે છે એમને બી બહેસ્ત આપીશ, તો વારસ ઇસ્માઇલ ગાંગજી એ વચમાં બોલ્યા, મૌલા ફરમાન ફરમાવતા હતા કે મૌલા એવું કેવું કે તું પેટાજીને બી બહેસ્ત આપશે? તો મૌલાએ કીધું કે મારા ફરમાનના અંદર, મારા હુકમના અંદર કોઈને દમ મારવાનો હક નથી. એટલે કે વારિસ ઇસ્માઇલ ગાંગજી વચમાં બોલ્યા એ બેઅદબી કહેવાય મૌલાની ઇલમની. તો અરજ કરવી હોય તો હાથ જોડીને નમન કરવું જોઈએ. તો પછી મૌલા પૂછે કે હા બોલો, શું કહેવું છે? પણ એ વચમાં બોલ્યા એટલે મૌલાએ ફરમાવ્યું કે મારા હુકમ વચ્ચે કોઈને દમ મારવાનો હક નથી. પછી મૌલાએ ફરમાવ્યું, તું મૌલાને પ્યારા હતા એટલે કીધું તે પૂછ્યું છે તો હું તને જવાબ આપું છું કે અસા વાટે બહેસ ઘણ્યું આવે, એવી તો મારા પાસે ઘણી બધી બહેસો છે, કોઈ એકાદી એને બી આપી દઈશ. તો કહેવાનો મતલબ કે બહેસ ઘણી બધી છે. મૌલાએ ફરમાવ્યું કે નીચલા દરજ્જામાંની બહેસમાં જાઓ તો પણ તમારા માટે ઘણું સારું છે. તો બહેસનો દરજ્જા છે, નીચલા દરજ્જાની છે, ઊંચા દરજ્જાની બી છે, બરાબર. અને જ્યાં દીદાર છે ત્યાં બહેસ છે. તો સૌથી જે અને ઇલમ મિજલસ તો એસી ભાઈ જૈસી બહેસ કરી વાળી, પણ જે ઊંચામાં ઊંચી ચીજ બતાવી બહેસની જે સમજ, એ મૌલાએ બતાવ્યું કે જીસ બહેસ મેં મોત ના આવે. એક બહેસ એવી છે ત્યાં મોત નથી આવતું. सोही तख्त खुदा का जान कि खुदा तो सब ठोर में बसता नहीं, खाली उस बिन कोई मकान, सब कुछ उसमें वो सब में बाहर भीतर है भरपूर, ऐसा समझ कर जे कोई मिलिया उसमें लामोत हुआ उसका नूर. એનું નૂર લામોત થઈ ગયું, એટલે કે એને મોત નથી, એને પાછો જન્મ લઈને એને મરવું નહીં પડે, એ આઝાદ થઈ ગયો. મરકર પાવે અમર મકાન.
तो जिस बहस में मौत ना આવે સોઈ તખ્ત ખુદા કા જાન. તો આ ઊંચામાં ઊંચી સમજ છે બહેસની. અને હવે આપણને કઈ બહેસ જોવો છે, બરાબર? તો જો બહેસ ચાહો તો તકવા પકડો, પરહેજગાર રહો. એટલે કે જો રહો ગુના સે, ગુનાથી પાક રહો. તો ગુનાની વાત આવે છે તો અલબત્તા જાહેરના અંદર ગુનાઓ છે કે બદનજર ના કરવી, ખોટું ના બોલવું, હસદ, નિંદા, બદગોય, પરાયો માલ ના ખાઈ જવો, આ બધું ગુના છે, બરાબર? પણ રૂહાની સમજણના અંદર મોલા એની સમજ શું આપી કે અમે જે ફરમાન તમને ફરમાવીએ છીએ તે જવાહિર છે. જેવો ઇન્સાન છે તેવો જવાહિરને ઉચકી લેશે, જેવો હેવાન છે તેઓની નિગાહ ઘાસ ઉપર રહેશે અને જવાહિરને છોડી આપશે. પછી કોને હેવાન કીધો? જે ગુના કરે છે તે હેવાન છે. તો હેવાન શું કરે છે? તેની નિગાહ ઘાસ ઉપર રહેશે અને જવાહિર એટલે ફરમાનને છોડી આપશે. તો દેહી છે તરલા ને ઘાસ, અને નૂર સદગુર બોલ્યા મુનિવર તમે કરજો આત્મા અભ્યાસ. તો રૂહ છે તે ખરું સત્વ છે, એના પર ધ્યાન હોવું જોઈએ. રૂહને પણ ઇમામનો ઇશ્ક હોવો જોઈએ, ઇમામના બદન ઉપર નહીં પણ ઇમામના રૂહ પર ઇશ્ક હોવો જોઈએ. તો જો બહેસ ચાહો તો તકવા પકડો, પરહેજગાર રહો, જો રહો ગુના સે પાક. તો માશાઅલ્લાહ બપોરની વાઈદના અંદર બધાએ સમજાવ્યું છે. તો તકવો પકડવો એટલે કે પરહેજગારી કરવી. તો જ્યારે રસૂલુલ્લાહે જ્યારે આ ઇસ્લામનો ફેલાવો કર્યો ત્યારે પહેલા ગરીબો, હાજતમંદો અને યતીમો જે લોકો હતા, ગુલામો, એ લોકોએ ઇસ્લામ કબૂલ કર્યો. પૈસાવાળોએ ના કબૂલ કર્યો. અને આ જે ગરીબો, હાજતમંદો, પૈસાવાળા, આ જે ગરીબ, હાજતમંદો અને જે દુનિયાબાને ગરીબ હતા અને ગુલામીમાં હતા, હાજતમંદો હતા, ગરીબ હતા, તકલીફના અંદર હતા, એ લોકો ઇસ્લામ કબૂલ કર્યો. અને એ લોકો ગુના નતા કરતા, કારણ કે પૈસાદાર લોકો ગુના કરતા હતા, કારણ કે અસગરફિલ્લા ગુના કરવા માટે બી પૈસાની જરૂર પડે છે, એવા ગુનાઓ છે. તો આ લોકો પોતાની 2 વખતની રોજીમાંથી, મહેનત કરવામાંથી પૂરા નતા પડતા, બરાબર? તો આ લોકોએ ઇસ્લામ કબૂલ કર્યો. અને આ લોકો દુનિયાના અંદર ગરીબ હતા તો એમની કોઈ અદબ નહોતું કરતું, એમને કોઈ ઇજ્જત નહોતું આપતું, બધા એમને ઠુકરાવતા હતા. તો રસૂલુલ્લાહે જ્યારે ફરમાવ્યું કે ખુદાની નજરના અંદર એ મોટો છે કે જે પરહેજગાર છે, તો આ લોકો પરહેજગાર હતા, ગુનાથી દૂર હતા. તો આ લોકોને રસૂલુલ્લાહની આ વાત બહુ પસંદ આવી કે દુનિયામાં તો અમારી કોઈ કદર નથી કરતું, પણ ખુદાની હુજૂરના અંદર અમારી કદર થશે, કારણ કે અમે પરહેજગાર છીએ, ગુનાથી દૂર છીએ, પાક છીએ. તો બહેસ ચાહો, અગર બહેસ જોઈતી હોય તો તકવા પકડો, એટલે પરહેજગાર રહો, ગુનાથી પાક રહો. કે બહેસ है जगह पाकों की, કારણ કે બહેસ એ પાક જગ્યા છે. વહા મુશ્કો અંબર કી બિછાઈએ ખાક. એક મિસાલ આપીને ફરમાવ્યું કે એની જે ફરશ છે એ મુશ્કો અંબરથી બિછાયેલી છે, એટલે કે ચંદન, અગરબત્તી, એની ખુશ્બુથી બિછાયેલી છે. તો ઇલમ મિજલસ તો એસી ભાઈ જેસી બહેસ કરી વાળી, બરાબર? અને પૂરવ પુન વિના ક્યાંથી પામે સાચો તે સતપન સાર. સત એટલે સાચો, પંથ એટલે રસ્તો. તો આ છે સાચો રસ્તો બતાવવાળો દિન મજહબ છે, આ ઇલમ, જે આસાન મજહબ મોલા આપણા માટે લઈને આવ્યા છે. ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. એ પૂરો પૂર્ણ હોતા ત્યારે આ ઇલમ મિજાલિસમાં આવ્યા, બરાબર? હવે ઇલમ મિજાલિસમાં ચલો આપણે આવી ગયા, પણ જેવી રીતે જમાતખાનામાં આપણે ચપ્પલ બહાર કાઢીને અંદર જઈએ છીએ, તો એ શાનું સિમ્બોલ છે કે દુનિયાની મોહબ્બત બધી બહાર કાઢીને આવો, ફિકર, ચિંતા, ડર, ભય, મોટાઈ બધું બહાર મૂકીને આવો, બદઅમલ. તો ઇલમ મિજાલિસમાં આવીએ છીએ તો આપણે પાક સાફ થઈને આવીએ, બરાબર? નહીં તો ઇલમ મિજલસમાં આવ્યા પછી બી આપણને આ રૂહાની ઇલમની સમજણ, રોશની હાંસલ નથી થતી. એનો મતલબ એમ થયો કે આપણે જાહેરમાં તો ઇલમ મિજલસમાં આવી ગયા, ઓનલાઈન કે રૂબરૂ, કે ઘરે ઇલમનો અભ્યાસ કરતા હોય એ બી ઇલમ મિજાલિસ છે, ફરમાન પર મનન ચિંતન કરતા હોય એ બી ઇલમ મિજાલિસ છે. પણ આપણે ગુનાથી પાક નથી, પરહેજગાર નથી, તો આપણને રોશની હાંસલ થતી નથી. એટલે મોલાએ ફરમાવ્યું કે અમારા ફરમાન સાંભળશો, તે પ્રમાણે અમલ કરશો તો દિલ સાફ થશે અને તેમાં રોશની પેદા થશે. તો જ્યાર સુધી દિલ સાફ નહીં થાય ત્યાર સુધી રોશની પેદા નહીં થાય. અને રોશની શું છે? અમારા ફરમાન મખફી છે. મખફી એટલે બાતુની. તો ઇલમનું તે રોશની છે, તે ઇલમનું જે બાતુન છે, ફરમાનમાં સાહેબ છે, ગિનાનમાં સાહેબ છે,
એ રોશની છે, એ રોશની હાંસલ નહીં થાય. दौलतमंद के घर में, પછી મોલાએ મિસાલ આપી કે દौलतमंद के घर में जो पैठणे ન પાઓ, જો પાવ તુમારે લાગી હોવે કીચ. કોઈ દौलत વાળો હોય, પૈસા વાળો માણસ હોય, દુનિયાના અંદર કોઈ ઇજ્જતદાર આબરૂદાર મોટો માણસ હોય, એના ઘરમાં જવું હોય તો પગના અંદર કીચડ લાગેલું હોય તો આપણને નહીં પેસવા દે, રાઈટ, કે પગ ધોઈ બરાબર ધોઈ લો પછી ઘરમાં આવો, બરાબર. તો દौलतमंद के घर में जो पैठणे ન પાઓ, જો પાવ તુમારે લાગી હોવે કીચ, કે તમારા પગમાં કીચડ લાગી હોય તો પૈસાદાર માણસના ઘરમાં પેસી નહીં શકો. તો મોતીલાલ કે મિંદર કસ્તુરી જમીન, અમે જે ફરમાન તમને ફરમાવી છે તે જવાહીર છે. જ્યારે અમે ફરમાન માટે મોઢું ઉગાડે ત્યારે મોતીઓના ઢગલા આપે છે, મોતીલાલ છે. આ મૌલા જે અમે જે ફરમાન ફરમાવી રહ્યો છે, અમે એક દરિયો છીએ, મૌલા મુર્તઝાલી છે તે ઇલ્મના દરિયા છે. એ મોતીલાલ મિંદર, એનું ઘર, એની જમીન કસ્તુરીની છે. તો ગુના મેલ से क्यों बैठो ऐसी जन्नत बीच. તો जिस बहस में मौत ना આવે સોઈ તખ્ત ખુદા કા જાન, એ આઝાદ થવું છે, એ આઝાદીમાં પહોંચવું છે, પણ આ ગુનાથી નહીં પહોંચાય. તો આસાનમાં આસાન રસ્તો શું છે? અમારા ફરમાન સાંભળશો, તે પ્રમાણે અમલ કરશો તો દિલ સાફ થશે, તેમાં રોશની પેદા થશે. कलाम खुदा का है दिल की दारू, कलाम पढ़ने से दिल सही होवे चंगा, दिल रोशन होवे नूर नूरानी, जो पहले गुना स्याही से रंगा. જે ગુના સ્યાહીથી રંગેલું હતું, પગના અંદર કીચડ લાગેલી હતી, દિલના અંદર મેલાઈ હતી, એ જે મેલું દિલ હતું એ આ કલામ ફરમાન ઇલમથી, ઇલમ મિજાલિસમાં નિયમિત હાજરી આપવાથી, ફરમાન કલામ યાદ કરવાથી, અભ્યાસ કરવાથી, મનન ચિંતન કરવાથી શું થયું? कलाम खुदा का है दिल की दारू, कलाम पढ़ने से दिल सही होवे चंगा, दिल रोशन होवे नूर नूरानी. दिल रोशन થઈ ગયું, નૂરથી નૂરાની થઈ ગયું. જો પહેલે ગુના સ્યાહી से રંગા, જે પહેલું ગુનાના કાળા ધબ્બાથી સ્યાહીથી રંગેલું હતું એ હવે નૂરથી રોશન થઈ ગયું. भाई सब दर्द की दारू लिखी પણ दिल के दर्द की दारू है ये, कलाम खुदा का याद करो नित पढ़ो जो तुम दिल वसे रब का ने. नेक मिजलस में नित नित जाइए, सुनिए इलम इरफान इलाही, ખુદાની ઓળખ વિશેનું ઇલમ સાંભળો. જે હમણાં જે ફરમાન થાય, જેમાં તમારા જીવનો છૂટકો થાય તે પડો. તો નેક મિજલસ મેં નિત નિત જાતા ઘટે અજ્ઞાન, તમારું અસલ મકાન કેવું મોટું છે તેથી તમે અજ્ઞાન છો. હંમેશા મોટાઈ જુઓ તો મૌલા મુર્તઝાલીની છે. હું કહું છું જે કાંઈ છે તે રૂહત છે, હું કહું છું જે કાંઈ છે તે યા અલી છે. ઘટે અજ્ઞાન ઓર દિલ કી સ્યાહી, તો દિલ પર જે સ્યાહી લાગે છે, કાળા ધબ્બા, એ બધું દૂર થઈ ગયું. ઘટે અજ્ઞાન ઓર દિલ કી સ્યાહી, દિલ રોશન હોવે સાફ આઈના. દિલ છે એ આઈનો છે ખુદાના દીદારનો, એ રોશન થઈ ગયું, સાફ થઈ ગયું. ઉસમે દિસે હક દીદાર, એના અંદર હકના દીદાર થયા. શું દીદાર થયા? ખુદ મંજિલ અપને કો પાવે, મંજિલ પોતે પોતાને મેળવે છે. એમ નથી કે મેળવવા વાળો બીજો કોઈ છે ને જે મળે છે એ બીજું છે. બધું એક જ છે. હું કહું છું જે કાંઈ છે તે રૂહત છે. એટલે કીધું કે સમજ દરિયા દરિયા શોધે, ફકીરી વેસે આપ પ્રબોધે. પોતે દરવેશ થઈ ગયા છે, ફકીર જેવા થઈ ગયા છે. દરવેશ દુનિયાની મોટાઈ મૂકી દીધી છે અને પ્રબોધે છે, પોતાને પ્રબોધે છે. પોતાની આ દિન નસીહતના બોલ પોતાના રૂહને પહોંચાડે છે. અમારા ફરમાન તમારા રૂહને પહોંચાડો, એ મોટી ચીજ છે. એ સમજ સાથે કે મોમન અને મુર્શિદ ક્યારે પણ જુદા નથી, તેઓ હંમેશા એક જ છે. આવી રીતે દિલ મજબૂત રાખી એક દિલ થવું જોઈએ. હવે તમે અમારા માટે મોહબ્બત રાખો છો, અમે તમારા માટે મોહબ્બત રાખીએ છીએ, ત્યારે હવે તમારામાં અને અમારામાં કાંઈ જુદાઈ નથી. તો ત્યાં દીદાર છે ત્યાં બહેસ છે. તો દીદાર શું છે કે કલામ ખુદા કા યાદ કરો, પછી એને નિત પડો, હંમેશા પડો. તો જો તુમ દિલ વસે રબકાને, તો મૌલાનો ઇશ્ક આપણા દિલના અંદર વસી જશે. અને એ મોહબ્બતના અંદર એક સ્ટેજ એવો આવશે, દરજ્જો એવો આવશે કે જેને દીદાર કહેવાય છે. કે હવે તમે અમારા માટે ઈશ રાખો છો ને અમે તમારા માટે ઈશ રાખીએ છીએ, ત્યારે હવે તમારામાં અને અમારામાં કાંઈ જુદાઈ નથી, કોઈ જુદાઈ ના રહી. ઈશ્કના કારણે મોમન જેમ જેમ ખુદાવંદ તાલા ઉપર વધારે ને વધારે મોહબ્બત રાખે છે, તેમ તેમ ખુદાને વધારે ને વધારે નજીક થતો જાય છે. તે ખુદાને પ્રત્યક્ષ દેખે છે અને જોયા પછી એક થઈ જવાની વાત છે. જુઓ પતંગિયું છે તે બત્તીની રોશની જોઈ ઈશ્ક તથા મોહબ્બત સાથે પોતાની જાન બાળી નાખે છે. તો
જ્યાર સુધી દિલ પાક અને સાફ નહીં થાય ત્યાર સુધી રોશની જોવામાં નહીં આવે. અને બિન ઇલમ તું પાક્યું હોય છે, ઇલમ વગર તું કેવી રીતે પાક થઈશ? તો ઇલમથી પાક થઈ જઈએ તો એ રોશની જોવામાં આવે. ત્રીજો કલામ છે खुदा का डर जिस दिल वसे वे दिल नित होवे उजास जिन्हें दिल अपना उजासिया दीदार की तो उसे पुगी है आश दिल अरिसा दीदार का जिन्हें उजासिया तीनों के पूरे भाग रब के डर से दिल उजासो सोता क्यों है गाफल जाग. તો આજે આપણો અભ્યાસનો ત્રીજો કલામ છે. તો મોલા ફરમાવે છે ખુદા કા ડર જીસ દિલ વસે વે દિલ નિત હોવે ઉજાસ. કે ખુદાનો ડર જેના દિલના અંદર વસી ગયો તો તેનું દિલ નિત એટલે હંમેશા ઉજળું રહેશે. તો અહીંયા ખુદાથી ડરની વાત છે, બરાબર. તો છેલ્લા દમ સુધી બીજો હરફ ના નીકળે તેનું બીક રાખો, તેનો ડર રાખો. કે હંમેશા મૌલા મુર્તઝાલીનું જિકર આપણા દિલના હોય. હંમેશા મૌલા મુર્તઝાલીને યાદ કરશો, છેલ્લા દમ સુધી જિકર કરશો. તો જિકર કરવું એટલે કે યાદ કરવું. કલામ ખુદા કા યાદ કરો, નિત પડો જો તુમ દિલ વસે રબકાને. તો તે હાથ ઝાલશે અને મદદ કરશે. શું મદદ કરશે? કયામતના દિવસે મૌલા મુર્તઝાલી તમારી સફાયત કરનાર થશે અને જે કોઈ મોમન હશે તેને પોતાની સાથે બહેસમાં લઈ જશે ઇન્શાઅલ્લાહ. તો મોમન હશે તે મસ્તાના સિંહ જેવો હશે, તેને કાંઈ પણ ધાસતી નથી. તે આ દુનિયામાંથી છૂટ્યો તે આરામથી ચાલ્યો જશે. રૂહનો પણ દરિયો છે, રૂહ પણ ત્યાં જશે કે એવી ઉમેદ રાખે કે અસલ મકાને પહોંચે. તો તમે મોમન છો તો ખુદાવંદ તાલા ઉપર આશક થાવ. તો હવે આશકને શું ડર છે? તો મોલાએ ફરમાયું કે આતશના ગુરજથી ડરીને દાસ્તીને લીધે ઇબાદત કરે તે મોમન નથી, પણ ખરું ડરવું એ છે કે ખુદાના દીદારથી દૂર ન થવાય તેનાથી ડરવું જોઈએ. તો એક મિસાલ સમજાવવા માટે કે સમજો ખુદા આપણાથી 5 માઇલ દૂર છે, તો 5 માઇલથી 6 માઇલ 7 માઇલ ના થાય. 5 માઇલમાં રહીએ અથવા એનાથી ઓછું થાય, અથવા ખુદાના દીદાર કરી રહ્યા છીએ અને એનાથી દૂર ના થઈ જઈએ. જેમ કે હજરત મુર્તઝાલી એક દિવસ નમાઝની વખતે ફરમાવ્યું, ખુદા છું ખુદાયા, મને બહેસની તમા નથી, તેમજ દોઝખથી હું ડરતો નથી. જે દુઃખ મને દેવો હોય તે દે, એવું ના બને કે તું મારાથી સારાઈ કરે, હું તારો આશક છું. હકીકત એ છે. તો આ જે મૌલા મુર્તઝાલીએ આશકના રૂપના અંદર જે ઇલમ આપ્યું એને મૌલાએ કીધું હકીકત આ છે. આ બયાન છે, જે આ ઇલમ છે હકીકત છે અને એ આશકની જબાન છે. તો જે દુઃખ દેવું હોય તે દે. તો આશકને શું દુઃખ છે? આશકને પ્રેમની પીડાનું દુઃખ છે, વિરહની વેદનાનું દુઃખ છે. હવે ખાલી એક ચીજ રહી ગઈ છે કે ખુદામાં એક થઈ જવાની ચીજ રહી ગઈ છે. હવે એની જુદાઈ, એની મોહબ્બતની આ જુદાઈ છે બરદાશ્ત નથી થતી અને ફક્ત રૂહાની ઇશ્ક જોવે છે. પ્રેમ પીડા એ શું? આ પ્રેમની પીડા છે ને સૂળી છે અને એ દુઃખ જોવે છે, બીજું કાંઈ નથી જોતું. તો જે દુઃખ દેવું હોય તે દે. કારણ કે જો ઇશ્ક બરાબર હોય તો ઈમાન રૂહ સાથે એક થઈ જાય. ના જન્નતની ઉમેદ છે ના દોઝખનો ડર છે, પણ ખુદાના દીદારથી દૂર ન થવાય તેનાથી ડરવું જોઈએ. તો ખુદા તો એક જ છે, તો કેમ મૌલા મુર્તઝાલીએ ફરમાયું ખુદા છું ખુદાયા? તો અસ્તગફિરુલ્લાહ, બે ખુદા નથી, એક જ ખુદા છે. પણ આ એક સમજ છે.
તમે તમારું ઈમાન મંશૂર જેવું રાખો. આ એક સમજ છે કે મોમન અને મુર્શિદ ક્યારે પણ જુદા નથી. તેઓ હંમેશા એક જ છે. સમજ દરિયા દરિયા શોધે, ફકીરી વેશે આપ પ્રબોધે. તો આ ડર બી ના રહેવો જોઈએ, આ ડર બી નીકળી જવો જોઈએ. કારણ કે હજુ આશક છે, આશક વસ્લ નથી થયો માશુકના અંદર, ત્યાર સુધી આ ડર છે. પણ જ્યારે આશક પોતાની ખુદી માશુકના અંદર ખોઈ દે છે, માશુકના અંદર એક થઈ જાય છે, તો પછી આ ડર બી નથી રહેતો. તો પછી ખુદા પોતે જ રહે છે ખાલી. હૈ બી અલી ને હોયસે બી અલી, ऐसा વચન તમે દિલમાં ધરના. હું કહું છું જે કાંઈ છે તે રૂહ જ છે, હું કહું છું જે કાંઈ છે તે યા અલી છે. ખુદા વાહિદ લા શરીક હૈ. કુલ અલ્લાહુ અહદ, અલ્લાહુ સમદ, લમ યલિદ વલમ યુલદ. કહે કે અલ્લાહ એક જ છે, અલ્લાહ બેનિયાદ છે, ન તે કોઈથી પેદા થયો, ન તેનાથી કોઈ પેદા થયું, તેના સમાન બીજો કોઈ જ નથી. તો ખુદા કા ડર દિલ વસે. પણ આ ડર જો દિલના અંદર, તો તમારું દિલ ઉજળું રહેશે હંમેશા. જીને દીદાર પહેલાની વાત છે, જીને દિલ અપના ઉજાસિયા, દીદાર કી તો ઉસે પૂંગી આશ. તો જે આ રીતે ખુદાનો ડર રાખીને પોતાના દિલને ઉજળું કર્યું, એને દીદારની, એના દિલના અંદર દીદારની ઉમેદ પેદા થઈ, આશ પેદા થઈ. દિલ આરીસા દીદાર કા. દિલ છે એ દીદારનો અરીસો છે. જેવી રીતે આપણા ઘરના અંદર અરીસો હોય, આપણે 1000 વખત એની સામે જઈને ઉભા રહીએ પણ આપણું પ્રતિબિંબ નથી દેખાતું. કેમ? કે અરીસો સાફ નથી. જ્યાર સુધી અરીસો સાફ નહીં કરવામાં આવે ત્યાર સુધી આપણે પોતે આપણા પોતાનું પ્રતિબિંબ નથી જોઈ શકતા. તો જ્યાર સુધી આપણું દિલ અરીસાને સાફ કરવામાં આવે છે એ રીતે સાફ નહીં કરીએ, ત્યાર સુધી એ દિલરૂપી અરીસાના અંદર આપણને ખુદાના દીદાર નહીં થાય. એને હમણાં જે કલામ બોલાણો કે નેક મજલસ में नित नित जाइए सुनिए इल्म इरफान इलाही. તો આ હંમેશા આ રૂહાની સમજણના ઇલમમાં રહેવાથી શું થાય છે કે નેક મજલસ में नित नित जाता घटे अज्ञान और दिल की शाही, दिल रोशन होवे साफ आईना. તો અહીંયા દિલ રોશન હોવે સાફ આઈના, અને આ કલામના અંદર કીધું કે આ ડરથી દિલ સાફ થાય છે. એટલે કે આ દીદારથી દૂર ના થવરાય. હંમેશા આપણે ઇલમના ખ્યાલમાં રહીએ. અને ખુદા રહેમુર રાહીમીન છે. તમે એક વસો ચાહો છો, અમે તમને 100 વસા વધારે ચાહીએ. તમે એક કદમ ચાલીને આવો છો, અમે 100 કદમ વધારે ચાલીને આવે છે. એની એટલી બરકત થાય છે. તો દિલ રોશન હોવે સાફ આઈના, ઉસમે દિસે હક દીદાર, ખુદ મંજિલ અપને કો પાવે, એ ફરમાયા સાહેબ ઇસરાર. તમારા દિલ એવા પાક અને સાફ રાખો કે અમને પ્રત્યક્ષ જોયા જ કરો. આપણે કહીએ છીએ ને ગીતાના કે વારંવાર હોવે તમારો દીદાર, અને પછી દીદારના અંદર એક થઈ જાય છે. દીદાર કરવા વાળો નથી રહેતો, ફક્ત પહેચાન ખુદા કી રહેવે બાકી રહે છે. આજ બસ સદા બાકી રહેશે. तो दिल अरीसा दीदार का, जिन्हें उजासिया तीनों के पूरे भाग, रब के डर से दिल उजासो, सोता क्यों है गाफल जाग. શું સુતેલો છે? ખુદાનો ડર રાખ અને પોતાનું દિલ ઉજળું રાખ. ચોથો કલામ છે આજના અભ્યાસનો છેલ્લો કલામ. દિન માણેક ઇરફાન ઇલાહી, दुनिया पत्थर दुनिया की चाह, 14 तबक लग जो जो नियामत, सो सब जानो दुनिया फना है. खुदा तो है सबसे न्यारा, और जो पसरिया सो रब का नूर, जो देह में पन से हाथ उठाओ, तो बाकी है सो रब का ज़हूर.
તો આજના અભ્યાસનો આપણો આ છેલ્લો કલામ છે, એટલે કે બંદગી વ નેકીનો છેલ્લો કલામ. તો દિન માણેક ઇરફાન ઇલાહી. દિન શું છે? તો દિનની આપણે ઘણી બધી માયનાઓ જોઈ ગયા કે તમારા દિનનું ફરમાન છે, એટલે કોનું ફરમાન હોય? મૌલાનું ફરમાન છે. દિન, તો દિનનો અર્થ એ ફરમાનના અંદર મૌલા બતાવ્યો. તમારો દિન મગજથી ભરપૂર છે, એટલે કે તેમાં નૂર ભરેલું છે. તો જે ચીજના અંદર નૂર ભરેલું છે એ દિન છે. એટલે કે દિન એટલે ફરમાન, એટલે કે ફરમાનમાં સાહેબ છે. એ જે જ્ઞાન બોલો નિત નૂરે ભર્યા. તમારા વાસ્તે ઇલમ છે તે જ્ઞાન છે, અમારા ફરમાન એ જ જ્ઞાન છે. તો ફરમાન નૂરથી ભરેલું છે, તો દિન એટલે ફરમાન થયું. 1 કલાક ખ્યાલ કરજો કે રૂહ શું છે. આવી રીતની આદત હોય ત્યારે મોમન થાય. આવા વિચારો કરશો ત્યારે મોમનના લક્ષણ તથા દિનની ખબર પડશે. તો 1 કલાક રૂહનો ખ્યાલ કરવાનું કીધું, અને સમજણ શું પડે છે કે દિનની ખબર પડશે. તો દિન એટલે કે રૂહ. તો તમે આદમજાત ઇન્સાન છો, તેથી તમારા દિનની મતલબ સમજો. જો તમે એટલું સમજો કે તમારો રૂહ શું ચીજ છે, તો તમે કોઈની પણ બાજી ખાશો નહીં. તો તમારા દિનની મતલબ સમજવાનું કીધું. અને શું કીધું? જો તમે એટલું સમજો કે તમારો રૂહ શું ચીજ છે, તો દિન એટલે કે રૂહ. પછી કીધું કે મુર્શિદના ફરમાનને જેઓ માન આપે છે તેઓ મોટા છે, અને દિનનો ખરેખરો અર્થ પણ એ જ છે. તો મુર્શિદના ફરમાને જો માન આપે છે, એટલે મૌલાના ફરમાન પર જો અમલ કરે છે, ફરમાન બરદારી કરે છે, એ દિનનો અર્થ છે. પણ પર્ટિક્યુલર આ કલામના અંદર મૌલાએ દિનનો શું અર્થ બતાવ્યો? પછી કીધું કે દિન એ છે કે ખોટા ખ્યાલ નહીં કરવા, તો સાચા ખ્યાલ કરવા. સાચા એટલે હક. તો અમે મરદી દરવે છીએ, તેથી તમને હક ફરમાન કરીએ છીએ, એ બી દિન છે. આ કલામના અંદર મૌલાએ ફરમાયું દિન માણેક ઇરફાન ઇલાહી. દિનને માણેક કીધો. તો એક મેટાફોર છે, મિસાલ છે, રૂપક છે, એ આપણે સમજી નથી શકતા, રાઈટ? તો પછી મૌલાએ એનો ખુલાસો આપ્યો. દિન માણેક એટલે કે ઇરફાન ઇલાહી. ઇરફાન એટલે ઓળખ, ઇલાહી એટલે ખુદા. તો ખુદાની ઓળખ છે એ દિન છે. આપણે કઈ ઓળખના અંદર છીએ? આપણે મૌલાના તસવીર, ફોટો મુબારકની ઓળખમાં છીએ, કે જાહેરમાં મૌલા જે પધારે છે, દીદાર આપે છે, એ ઓળખના અંદર છીએ, કે ફરમાનની ઓળખના અંદર છીએ, કે આપણા દિલના અંદર જે ખુદા બિરાજમાન છે એ ઓળખના અંદર છીએ, કે ઇસ્મે આઝમ જે મૌલાનું બાતુની સ્વરૂપ છે એ ઓળખના અંદર છીએ, કે ફરમાન જે નૂર છે એની ઓળખના અંદર છીએ, કે સૌથી ઉપર જે લા છે નિરંજન નિરાકાર, આપણે કઈ ઓળખના અંદર છીએ, એ આપણો દિન છે. તો દિન માણેક ઇરફાન ઇલાહી, ખુદાની ઓળખ છે દિન. દુનિયા શું છે? દુનિયા પથ્થર છે. દુનિયા કીચા. દુનિયા બી પથ્થર છે, અને દુનિયાની મોહબ્બત બી પથ્થર છે. અને જાહેલ પથ્થર, જાહેલને બી પથ્થર કીધો. દરિયા પેટે આપ ડૂબે, સાથી સબ ડૂબાવે. જાહેલ વે जिसे इलम नहीं, અને જાહેલ વે जिसे મારફત નહીં. તો જ્યાર સુધી મારીફત, આઝાદી પ્રાપ્ત નથી થઈ, ત્યાર સુધી બી જાહેલી છે. 14 તબક લગ જો ન્યામત, સો સબ જાણો દુનિયા ફના. અને 14 બ્રહ્માંડનો ધણી આપણે કહીએ છીએ, તો 14 તબક લગ સુધીની બધી જો ન્યામત મળી જાય ને, તો એ ન્યામત બી દુનિયા જ છે, ફના થવા વાળી છે. તો ન્યામત બી આપણો મકસદ નથી. ખુદા તો હે સબસે ન્યારા. હવે જે ખુદાનું જે સબથી બધાથી ન્યારું સ્વરૂપ છે, એક રામ દશરથ ગઢ ડોલે, એક રામ ગઢ ગઢ બોલે, એક રામ સકળ પ્રસારાન, એક રામ સબસે ન્યારા, જે બધાથી ન્યારો છે, એ મૌલા અહીંયા એ શનાખત બતાવી રહ્યા છે. બરાબર? હે સભી મેં સબસે ન્યારા, બધાના અંદર છે પણ બધાથી ન્યારો છે. ઓર જો પસરિયા સો રબકા નૂર, અને એ જે ન્યારો છે એના સિવાયનું જે નૂર છે એ સમગ્ર સૃષ્ટિના અંદર પ્રસરેલું છે. और जो प्रसरिया सो रब का है नूर, जो देह में पन से हाथ उठाओ, तो जानो ये सब जाल है, लोक कुटुंब परिवार रे. લોક બી જાળ છે, કુટુંબ બી જાળ છે, પરિવાર બી જાળ છે. આ ત્રણમાંથી મુક્ત થઈએ છીએ તો પછી ચોથી ચીજ આવે છે દેહ મુક્તિ. જો દેહ में पन से हाथ उठाओ, तो बाकी है सो रब का जहूर. દેહી છે તરલાની ઘાસ, નૂર સદગુરુ બોલ્યા મુનિવર તમે કરજો આત્મા અભ્યાસ. આત્મા તત્વને જે ઓળખે તે છે સારમાં સાર, હકીકતની હકીકત છે. તો એ ખુદાનું જે લા નિરંજન નિરાકાર સ્વરૂપ છે, એ અસલ છે, એ ત્યાં સુધી આપણી સમજણ પહોંચવી જોઈએ. જે અનાદિકાળથી જે ખુદાનું નૂર ઉતરતું આવે છે, એની સમજણ આપવી જોઈએ.
તો એના પર આપણું ધ્યાન જવું જોઈએ. તો એના માટે શું કીધું કે જો દેહ મેં પંસે હાથ ઉઠાવો, રૂહને પણ ઇમામનો ઇશ્ક હોવો જોઈએ, ઇમામના બદન પર નહીં પણ ઇમામના રૂહ પર ઇશ્ક હોવો જોઈએ. અને જે કોઈ રૂહાની ઇશ્ક રાખે છે તે જ ખુદા પરસ્ત છે. મુર્તઝાલી ફરમાવ્યું, જેને પોતાને ઓળખ્યો તેને જાણે કે ખુદાને ઓળખ્યો. જે કોઈ રૂહાની ઇશ્ક રાખે છે તે જ ખુદા પરસ્ત છે. જો ઇશ્ક બરાબર હોય તો ઈમાન રૂહ સાથે એક જ થઈ જાય છે. તો બાકી है सो रब का ज़हूर, तो पहचान खुदा की रहे बाकी आकबत सदा बाकी रहसी. तो वारिस इस्माइल गांधी अकाली शाह મા બાપની હુજુરમાં બેઠા હતા તો મૌલાને અરજ કરી કે ખુદાબીન મોમનના ઘટમાં રોશની કેમ થાય? તો અકાલી શાહ મા બાપે એક જ ફરમાવ્યું કે તમે દુનિયા પરથી હાથ ઉપાડી લો તો તમારા ઘટમાં રોશની થશે. તો દેહ મેં પંસે હાથ ઉઠાવો તો બાકી है सो रब का ज़हूर. તો મિસાલ કે અસલ મકાન એક પહાડની ટોચ છે. પહાડની ટોચ પર પહોંચવું એ મિસાલ કે અસલ મકાન છે. હવે આપણે નક્કી કર્યું કે મારે અસલ મકાને પહોંચવું છે, પહાડની ટોચ પર પહોંચવું છે, માઉન્ટેનની ટોચ પર. તો આપણે જ્યારે ચાલીએ છીએ ત્યારે મેદાન પ્રદેશ હોય છે, સીધો રસ્તો હોય છે, તો ત્યારે આસાનીથી ચલાય છે. પછી જેમ જેમ પહાડ પર ચડતા જઈએ છીએ તેમ ચઢાણ આવે છે, તો થાક લાગે છે, મહેનત પડે છે ચડવા માટે, શ્વાસ ફૂલે છે. અને સાથે 4 સોનાની ઈંટો છે, બહુ કિંમતી છે, સોનાની ઈંટો છે. પણ જ્યારે એ સોનાની ઈંટો લઈને આપણે પહાડ પર ચડીએ છીએ અસલ મકાને જવા માટે, તો આપણને સમજણ હાંસલ થાય છે કે આ ઈંટો સોનાની તો છે પણ બહુ વજનવાળી છે, અને આ વજન લઈને પહાડની ટોચ ઉપર નહીં પહોંચાય. તો પછી બહુ સમજણ હાંસલ કરીને એ ખબર પડે છે કે આ ઈંટો મૂકી દેવી પડશે. તો એક ઈંટ મૂકે છે કે ચલો એક ઈંટ મૂકું, બધી ના મૂકું, કારણ કે માયા લાગી છે. તો વજન ઓછો થાય તો ઉપર ચડાય, તો બી નથી ચડાતું, બહુ થાક લાગે છે, શ્વાસ ફૂલે છે. તો બીજી ઈંટ મૂકે છે, ત્રીજી ઈંટ મૂકે છે, પણ ચોથી ઈંટ તો કોઈ વિરલો જ મૂકી શકે છે. એટલે કીધું કે હકીકતથી પહેલેથી થોડા છે. જેમ સફેદ ગાય હોય એની પેશાની પર કાળી ગાય હોય, પેશાની પર સફેદ ટીકો હોય, એટલા હકીકતી છે. અને ઈશા હકીકતી હતો તે ખુદામાં ફના થયો. અને હકીકતીઓના અંદર બી ઓર સબ હંસા બાજી બુજે, પિંડ નહીં, હંસ જેવા જીવો બી બાજી બુજે છે. પણ વીર વૈરાગી કો, જેના દિલના અંદર 24/7 24 કલાક વૈરાગ થઈ ગયો કે જૈસે મરને સે જગ ડરે ઉસ મરને કા મુજે હે આનંદ, કબ મરું કબ ભેટું પૂર્ણ પરમાનંદ. જેમ એક બિયાબાન અરણ્યમાં કોઈ તરસ્યો પાણી માટે તલબ કરે છે, તેવી જ રીતે રૂહને પણ ઇમામનો ઇશ્ક હોવો જોઈએ. જેમ બાળક માતાથી જુદું પડે છે, ખોવાયું ત્યારે તે રડે છે કે ક્યારે મા પાસે જે પહોંચું. તમે પણ તેવા થાઓ. તમે દુનિયામાં બેઠા છો તો તમારે દિલથી રોવું જોઈએ. અક્કલવાળો માણસ કહે છે મારી આરઝુ આઝાદીની છે, હું આઝાદી પછવાડે દોડું છું, હું દોડીશ, હું શોધીશ. આવી તલબ હોવી જોઈએ. તો એ સુરાપુરા पंथ का तजे न अपनी भान, अहमद वे नर मर्द है जो चढ़कर मारे मैदान. તો સુરો કોણ છે? જે પંથનો પૂરો છે. એવો સમય આવે કે તમારે ન નિવારી શકાય તેવી લાલચનો સામનો કરવો પડે, ત્યારે મજહબના સંપૂર્ણ જ્ઞાન થકી પૂરા પંથકા તમે તેની પર વિજય મેળવી શકશો. સુરો હોય તો રણમાં લડે ને શીશ કપાવા જાય, તે પાછી પાની નવ કરે, તે સન્મુખ ચાલ્યો જાય. કોઈ ધક્કો નથી માર્યો, રાજી ખુશીથી મેદાનમાં ઉતર્યા છે માથું કપાવા, એટલે કે દુનિયાની મોહબ્બત થી દિલ સંપૂર્ણપણે ખાલી કરવા માટે રાજી ખુશીથી ઉતર્યા છીએ. આ ધૂતારો સંસાર, આ ઠગારો સંસાર, અને આ સંસારના અંદર શું કરમ સારું કામ કોને કર્યું? તો કે શાહજીના નામે તરી જઈએ. આ ધૂતારો સંસાર, ઠગારો સંસાર મૌલાની મોહબ્બતના ખાतिर બધો તજી દીધો. તો એને સંસારે ભલા શુક્રમ સારું કામ કર્યું, અને એને ધન રાજનો ડાડલો અમે હરિવર પાયા, એને મળશે હરિવર પાયા. જે બધા દુઃખ દરિદ્ર હરવા વાળો છે એવો મૌલા, એને મળશે. તો જાનો એ સબ જાલ હે, લોક કુટુંબ પરિવાર હે, બરાબર. અને ચોથું કીધું કે દેહ મુક્તિ. તો સંપૂર્ણપણે જ્યારે દુનિયાની મોહબ્બતથી દિલ ખાલી જાય છે તો એ નૂર રોશન થઈ જાય છે. ખુદાવંદે કરીનું નૂર તમારા દિલમાં વસી રહ્યું છે, પણ જો તમે આપણા દિલના રસ્તા પર મુસ્તકીમ થઈને ચાલો તો એ નૂર તમારામાં રોશન થઈ જાય. તો
વારિસ ઇસ્માઇલ ગાંધીને મૌલાએ ફરમાવ્યું કે દુનિયા પરથી હાથ ઉપાડી દો તો તમારા ઘટમાં રોશની થશે. એટલે કે અમારા ફરમાન મખફી છે તે તમારા માટે રોશની થશે. જે મૌલા મુર્તઝા અલી ઇલ્મના દરિયા છે તમારા દિલના અંદર એ રોશન થઈ જશે. તો બાકી હે સૌરભ કા જહૂર, તો કોઈ વિરલો જ છે એને સમજ આવે છે કે હવે આ ચોથી ઈંટ બી સોનાની છે, ભલે સોનાની છે પણ મૂકી દેવી પડશે, કારણ કે એનો વજન એટલો છે કે વજન લઈને ઉપર નહીં ચડાય. તો મકસદ સોનાની ઈંટ નથી, સોનું નથી, મકસદ છે પહાડની ટોચ ઉપર ચડવું. બરાબર. તો આ બધું મૂકી દે છે, બધી આશા ઉમેદો, બધું લોભ લાલચ, દુનિયાની મોહબ્બત, મોટાઈ, બદામાલ, આ બધું જાહેરી ચીજો, આ બધું જયારે ખરી પડે છે ત્યારે એના અંદર નૂરના અંદર એક ખવરાય છે. બધી નિશાનીઓ બતાવી પીર સદરી સાહેબે, પછી ફરમાવ્યું કે સગડા નિશાન મેલ્યા નીચારે. આ બધી નિશાનીઓ નીચે મૂકી દીધી મેં, એને વળગી ના રહ્યો, એને નીચે મૂકી દીધી. તેથી એ ઉચેરો દેશ કે ચડવા ઉચારે. મારો જે દેશ છે, અસલ મકાન છે, એ તો એનાથી બી ઉપર છે. તમારું ઘર આ દુનિયામાં કચ્છ, કાઠિયાવાડ, મુંબઈ, વિલાયત બીજે ક્યાંય નથી. તમારું ઘર અમારા દિલમાં છે અને અમારું ઘર હંમેશા તમારા દિલમાં છે. અમારો દિન સીધી સડક જેવો છે, તે પર તમે સીધા ચાલ્યા જશો તો તમે તમારે ગામ એટલે કે તમારા અસલ નુરાની મકાને જઈ પહોંચશો. તો આ ચીજો આપણે બરાબર ખ્યાલમાં રાખીએ. તો જે લોકોને બેતુલ ખ્યાલની બંદગીના અંદર બી એકાગ્રતાનો અનુભવ થાય છે, અને એવા કેટલાય લોકોને હું મળેલો છું, ઓળખું છું, તો એ લોકો એક જગ્યાએ સ્ટક થઈ જાય છે, ઉભા રહી જાય છે, કારણ કે એમને પહેલેથી ખબર નથી કે રોશની શું છે અને જે રસ્તામાં શું થવાનું છે. દાખલા તરીકે એવું કહું છું, રોઝનબર્ગ રહું છું, મારે હિસ્ટોન હેડક્વાર્ટર જમાતખાને જવું છે, તો 5 માઇલ ડ્રાઈવ કરીને 59 આવે છે, તો હું 59 નોર્થ લઉં છું. પછી સુગરલેન્ડ આવે છે, મિઝોરી સિટી આવે છે, સ્ટેફર્ડ આવે છે, એ બધું રસ્તાના અંદર દેખાય છે, પણ એ મારો મકસદ નથી. મારો મકસદ છે કે હ્યુસ્ટન હેડક્વાર્ટર જમાતખાને પહોંચવાનું છે. રાઈટ. અગર હું વચમાં આવતી ચીજોમાં લોભાઈ જાઉં છું અને એક્ઝિટ લઈ લઉં છું તો હું નીચે ઉતરી જાઉં છું. તો તેથી એ ઉચેરો દેશ કે ચડવા ઉચારે. તો પૈસા અને દુનિયાવી નિયામતો એ ખરે ફતેમંદીથી ઘણા દૂર છે. એવો સમય આવે કે તમારે ન નિવારી શકાય તેવી લાલચોનો સામનો કરવો પડે, ત્યારે મذહબના સંપૂર્ણ જ્ઞાન થકી તમે તેની પર વિજય મેળવી શકશો. આ એકાગ્રતા ઇલમથી આસાન થઈ જાય છે, અને એકાગ્રતા ઇલમથી કેળવાય છે, ઇલમમાં ધ્યાન લાગે છે, અને એના અંદર બી રૂહાની ચીજો બને છે. પણ એ એકાગ્રતાના અંદર જે આપણો મકસદ છે, જે નિરંજન નિરાકાર, એ ખુદામાં એક થવાનો છે, એ ઇલમ આપણે પહેલેથી હાંસલ કરેલું હોય છે. રાઈટ. તો આપણે કોઈ ચીજમાં લોભાતા નથી, નીચે નથી ઉતરી જતા, અને બીજા જે રૂહના મોમેન્ટ છે તે નિરંતર આગળ વધ્યા જ કરે છે. મંસૂર માટે બહેસ મોજૂદ હતી, પણ તે કહેતો કે ખાલી બહેસમાં જઈને શું કરું. બધી જેટલી બી બહેસોનો આપણે આજે ઉલ્લેખ કર્યો, બધી બહેસો આવી, ઓકે, એની સામે. પણ મંસૂર તમારામાંના જેવો તમારા કરતા વધારે અક્કલવાળો હતો. એટલે ક્વોન્ટિટી નહીં, પણ ઇલમની એને વધારે ઊંડું જ્ઞાન અને રૂહની સાચી સમજ હતી. એ કારણે એ લોભાયો નહીં. શું કીધું એને કે ફક્ત બહેસમાં જઈને શું કરું, ખાલી બહેસમાં જઈને શું કરું. જ્યાર સુધી મગજને ચાખીશ નહીં ત્યાર સુધી પાછો નહીં વળવું, આગળ વધીશ. તમારું દિન મગજથી ભરપૂર છે, એટલે કે તેમાં નૂર ભરેલું છે. જો તે નૂર જોવામાં આવે તો ઇમામની ખૂબી છે, ઇમામની ખૂબી છે તે નૂર છે. ત્યારે મંસૂર અસલ મકાને પહોંચ્યા. એમાં કીધું કે કેટલાક હજાર વર્ષો થઈ ગયા, તેવા કેટલા માણસો તે મકસૂદને પહોંચ્યા. હઝરત ઈસા, હઝરત રસૂલ, મંસૂર, પીર શમ્સ અને દુનિયાના બીજા થોડા માણસો પહોંચ્યા. તો જેઓ ત્યાં પહોંચ્યા તેઓનો કામ તથા રસ્તો એક સરખો જ હતો. જેઓ ત્યાં પહોંચ્યા તેઓ પોતાના રૂહના આશક હતા, રૂહના દોસ્ત હતા, તેઓ તે મકાને પહોંચ્યા. અલ્હમ્દુલિલ્લાહ, આપણા ઇલમ મિજાલિસના અંદર એવા મેમ્બરો છે જે લોકો 10-10, 12 કલાક ઇબાદત કરે છે, અને એમને આ ઊંડું જ્ઞાન અને રૂહાની સમજણ હાંસલ કરી છે, અનુભવો બી કર્યા છે. એક બાબત હું બહુ ઊંડો ભેદ ખોલું છું આજે, કે મકસદ ઇલમ બી નથી, મકસદ ઇસ્મે આઝમ બી નથી. બરાબર ધ્યાનથી સાંભળજો. કારણ કે ઇલમ શું કીધું, ઇલ્મ છે તો રબ પહેચાના. તો ઇલમ એક માધ્યમ છે, જરિયો છે રબને ઓળખવા માટે. એટલે કે મુર્તઝાલીએ ફરમાયું, જેને પોતાને ઓળખ્યો તેને જાણે કે ખુદાને ઓળખ્યો. તમારી ફજીલત થતા સારો વખત રૂહને ઓળખવાનો છે. ઇલમ છે બાતુની સ્વરૂપ છે ખુદાનું, ફરમાન નૂર છે, અલબત્તા ઇસ્મે આઝમ પણ નૂર છે. મોલાએ ફરમાયું અમે જે આપ્યું છે તે અમારું બાતુની સ્વરૂપ છે, પણ મોલાએ શું ફરમાયું કે આ જાપ છે તે નૂરને જોવા માટે છે. તો ત્યાં જાપ છે એ માધ્યમ થઈ ગયું, એના થકી નૂરને જોવાનું છે.
તો જે નૂર મૌલા જે કે છે એ એનાથી બી ઉપર છે. એ રીતે આપણે વધારે સારી સમજણ હાંસલ કરીએ તો બે રસ્તા નથી, બે ચીજો નથી, પણ એક ચીજ છે. એક ચીજ શું છે? જેઓ ત્યાં પહોંચ્યા તેઓના કામ તથા રસ્તો એક સરખો હતો. એની વાત કરો, એકની વાત કરો. બે પાખે ઉડવાની કોઈ વાત નથી. પક્ષીની મકસદ જ નથી. જો પક્ષીની મકસદ હોતે તો અમે તમને કહેતે નહીં. એ બધું ફરમાન વગરનું મૂકી દો, સાંભળવાનું બોલવાનું. ફરમાન પર આવી જાઓ બરાબર. તો એક ચીજ શું છે? જેઓ ત્યાં પહોંચ્યા તેઓના કામ તથા રસ્તો એક સરખો હતો. એટલે કે તેઓ પોતાના રૂહના આશક હતા, રૂહના દોસ્ત હતા, તેઓ તે મકાને પહોંચ્યા. તો રૂહના આશક થવા માટે રૂહના દોસ્ત થવું પડે છે. રૂહના દોસ્ત થવા માટે રૂહની ઓળખ કરવી પડે છે. તો તમારી ફજીલત તથા સારો વખત રૂહને ઓળખવાનો છે. અને એ આસાનીથી એ એક ચીજ. ઓકે, તો ઇલમ કે બેતુલ ખાલની બંદગી એ મકસદ નથી. મકસદ છે પોતાના રૂહને ઓળખવાનું. અને એ આસાનીથી ઇલમથી ઓળખાય છે. અમે તમારા માટે આસાન મઝહબ લઈને આવ્યા છીએ. અમે તમને સહેલે રસ્તે પાર ઉતારવા માટે આવ્યા છીએ. ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. તો એક ચીજ છે એ રૂહ છે. હું કહું છું જે કાંઈ છે તે રૂહ છે. હું કહું છું જે કાંઈ છે તે યા અલી છે. એને ઓળખવું એ એક ચીજ છે. અને એના માટે આસાન રસ્તો બતાવ્યો કે મન અરફ કા ભેદ ઇલમને. તમારા વાસ્તે ઇલમ છે તે જ્ઞાન છે. અમારા ફરમાન એ જ જ્ઞાન છે. હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો. રેન દિન મિલો જાય ઇલમ મિજલસ મેં તો ભેદ મુર્શિદ બતલાવે. અને બેતુલ ખાલની બંદગી એટલો જ ખાલી બંદગી કે ઇબાદતનો અર્થ નથી. અગર કોઈ એમ સમજે છે તો તમે તમારી સમજને બાંધી લીધી છે. તો મૌલાએ જે બીજા બંદગી અને ઇબાદતના અર્થ બતાવ્યા છે ત્યાં સુધી તમે કદી પણ નહીં પહોંચી શકો. તો પોતાનું મગજ ખુલ્લું રાખો, ઇલમ સાંભળતા રહો, એનો અભ્યાસ નિરંતર રાખો. બીજા જે રૂહના મોમન છે તે નિરંતર આગળ વધ્યા કરે છે. તો દિનના કામમાં આગળ ને આગળ વધ્યા કરો. વધારે સારી સમજણ હાંસલ કરો. ઇલમ મિજાલિસમાં નિયમિત આવો, ફરમાન કલામ યાદ કરો, અભ્યાસ કરો, મનન ચિંતન કરો, આત્મચિંતન કરો. તો શું છે કે બંદગીનો શું અર્થ છે એ બી મૌલાએ બતાવ્યો. અલબત્તા બેતુલ ખાલની બંદગી એ બી બંદગી છે, ઇબાદત છે. પણ મૌલાએ એના સિવાય બી બીજા અર્થો બતાવ્યા છે. જે ઇન્સાનના પગ બાંધ્યા હોય તેઓ ખુદાનો ગુલામ. પછી મૌલાએ ફરમાવ્યું કે તમે ઇબાદત કરતા નથી. આ દીન ઇસ્માઇલી જે ઘણો જ ઉત્તમ દીન છે તેને તમે સમજતા નથી. તો જે દીન ઇસ્માઇલી જે રૂહાની દીન છે ઉત્તમ હોય એને સમજવો એ બી ઇબાદત છે. અને સમજવા માટે શું કરવું પડે છે? અમારા ફરમાન પર 2 કલાક વિચાર કરજો. તો ફરમાન પર વિચાર કરવું ઇબાદત છે. તમારે તમારા મઝહબને તમારા દિલમાં તમારા રૂહમાં જાળવી રાખવો જોઈએ. આ ઇબાદતનો અર્થ છે. તો આ બી ઇબાદતનો અર્થ છે. પછી મૌલાએ ફરમાયું જે ટોચમાં ટોચ ઇબાદતનો અર્થ છે તે ખુદાને મળવું ઇબાદત ઉપર છે. તે ઇબાદત છે તે ખાસ કરીને બાતુની ઇબાદત છે. અને તેની કેટલાકને જ ખબર પડે છે. જે હકીકતી છે તેઓએ બાતુની ઇબાદત કરવી. તો આ બધા અર્થો મૌલાએ જ બતાવ્યા છે. તો આપણે આપણી સમજને બાંધી ના દઈએ. જ્યારે આપણે બાંધી દઈએ છીએ ને તો બંધ પાણી ગંદા હોવે, પણ બહેતી નદી કભી ગંદી ન હોવે. તો શિયાનો અર્થ થાય છે વહેણ થાય છે, એટલે કે વહેતી નદી. તો અટક નદી સિંધુ નદીમાં મળે છે. અને સિંધુ નદી ઘણી વેગવાળી એટલે ઘણી હિંમતવાળી છે. હું તમારા માટે ફિલસૂફી રાખીશ, તે પડજો તથા સમજજો. તેમાં મોટી હિંમત છે. અને હિંમતવાળાનો રૂહ જલ્દીથી દરિયામાં મળી જાય છે. તો કરાચી આગળ દરિયામાં એક થાય છે ત્યારે તેનો વેગ શાંત પામે છે. તો આ રીતે આપણે બરાબર ધ્યાનથી ઇલમ સાંભળીએ, રેકોર્ડિંગ સાંભળીએ, ઇલમ મિજાલિસની ફરમાન કલામ યાદ કરીએ, તેના પર મનન ચિંતન કરીએ. તો પ્રેમ ગલી અતિ સાંકડી છે, તેમાં બેથી ના જવાય. સાંકડી શેરીમાં મને ગુરુ મળ્યા. તો આ પ્રેમની ગલી બહુ સાંકડી છે, તેમાં બેથી નહીં જવરાય. તો આ બધું મૂકી દેવું પડશે. એ સોનાની 4 ઈંટો મૂકી દેશો ત્યારે એકલા થઈને જઈ શકશો. ત્યારે ખુદાના નૂરમાં એક થશો. 2 થઈને નહીં જવરાય. તો અલ્હમ્દુલિલ્લાહ આજે આપણે ફરમાન મુબારકના જે 37 કલામના અંદર દુનિયાના 8 કલામ અને બંદગી વ નેકીના 14 કલામ આપણે અભ્યાસ પૂરો કર્યો. આપણો નેક્સ્ટ અભ્યાસ છે જે હવે ઇલમ અને હિંમતના 8 કલામ છે. એના અંદર જે 4 કલામ છે તો એ આપણો નેક્સ્ટ અભ્યાસ છે. તો એક નુક્તા મારફત કેરા उसको कोई न पहुंचे अमल, एक અને એક નુક્તા જો મારફત કેરા મુર્શિદ जिसको बतलावे 2. ત્રીજો કલામ છે હક સનાસી ખૂબ હે ભાઈ નાહક સે મનવાર. અને ચોથો કલામ છે સાસ ઉસા સે સમરન કર લે ઓર હિરસ હવા સબ છોડ. આ 4 કલામ આપણો નેક્સ્ટ અભ્યાસ છે.
તો જે લોકો વાયજ કરે છે તો માશાલ્લાહ અભ્યાસ કરે છે, વાયજ કરે છે, પણ જે લોકો આજે ઇલમ 42 છે પાછળથી રેકોર્ડિંગ સાંભળે બધા અભ્યાસ કરે અને ફરમાન મુબારક કલામની બુક ખોલીને બેસે વાયજ દરમિયાન, ઇલમ 42 દરમિયાન, અને બરાબર અભ્યાસ કરીને આપણે આવીએ તો આપણને વધારે સારી સમજણ હાંસલ થાય. તો હજુ 4:09 થઈ છે અને આજે મારી ઈચ્છા છે કે 4:20 એટલે 11 મિનિટ છે તો 4:20 હું પૂર્ણાહુતિના ફરમાન મુબારક વાંચીશ અને દુઆ આપીને આપણે ઇલમ 42 પૂરી કરીશું. તો મારી ઈચ્છા છે કોઈને આજે જે ઇલમ બોલાવડું એના માટે કોઈને કાંઈ સવાલ હોય તો પહેલો જે એને મોકો આપું છું એ અમેરિકાના અંદર નહીં પણ એબ્રોડના અંદર શારજા દુબઈથી જે લોકો સાંભળે છે એમને કાંઈ પૂછવું છે એમને પહેલો મોકો આપું છું. તો કોઈ શારજા દુબઈથી સાંભળે છે ઇલમ તો એમને કાંઈ પૂછવું હોય આજના ઇલમના બાને તો મારા સાથે વાત કરી શકે છે. તો પોતાનો ફોન આપણે અનમ્यूट કરે. नसरीन आपा, आपको कोई पूछना है? माशाल्लाह आप रोज 11:30 बजे शारजा में 11:30 होता है, आप एवरीडे सुनते हो माशाल्लाह. नसरीन आपा याली मदद. नहीं, आज थे कुछ क्वेश्चन तो रोजीन आपा से बात हुई थी दोपहर में, तो शुक्र मौला. अच्छा अच्छा, सही है, अल्हम्दुलिल्लाह. कैसे आप? शुक्र मौला का, आपकी दुआएं हैं. अल्हम्दुलिल्लाह. दुआ करने में हम आपको रात और दिन नहीं भूल जाते, लेकिन मौला ने फरमाया हमारी दुआ तो जो हिम्मत वाले उनको काम आती है. तो हिम्मत बड़ी ईमान निशानी. अब जो जैसा ईमान लाएगा उसको वैसा फायदा होगा. तो मौला तो दुआ करने में हमको रात दिन नहीं भूल जाता है, लेकिन हम मौला की दुआ, मौला ने फरमाया हमारी दुआ तो जो हिम्मत वाले उनको असर करती है. बराबर. तो हिम्मत बड़ी ईमान निशानी, जैसा हमारा ईमान होगा वैसे मौला की दुआ हमको काम आएगी. राइट. तो थैंक यू वेरी मच आपा. और पाकिस्तान से जिन्नत आपा सुनते हैं, जिन्नत आपा को बात करनी है. और अफ्रीका से भी एक राजू भाई करके, राजेश भाई करके सुनते हैं मोजाम्बिक से, उनको भी बात करनी है तो लाइन पे आ सकते हैं. ओके, कनाडा और दूसरी जगह से किसी को बात करनी है नहीं तो मैं बाद में अमेरिका वालों को बोलता हूँ. तो चलो, अमेरिका में ह्यूस्टन के बाहर से किसी को बात करनी है, एटलांटा, सिएटल, किसी से बात करनी है. अभी मत बोलना कि करीम भाई ने मौका नहीं दिया था बात करने के लिए. इंशाल्लाह कोई बात नहीं, फिर भी हम वापस करेंगे. ह्यूस्टन के अंदर किसी को बात करनी है? ह्यूस्टन अंदर कोई ने बात करवी છે મારી સાથે તો પોતાનો ફોન અનમ્यूट કરે. થોડો સમય છે આપણે વાત કરી શકીએ છીએ. चलो माशाल्लाह अल्हम्दुलिल्लाह, लगता है सबने अच्छी तरह समझ लिया है, बात करने की जरूरत नहीं है. चलो तो હું હવે તો બધા અભ્યાસ કરતા રહે અને આપણે ફરમાન મુબારકની યાદી આપીએ, દુઆ આપીને ઇલમ 42 પૂરી કરીએ છીએ. તમે અમને ઘણા વહાલા લાગો છો, તમને અમે અમારા અજીઝ ગણીએ છીએ. આ બધો ઇશ્ક તમારા વિચાર અને મોહબ્બત વાસ્તે છે. અમે તમારા તરફથી ઇશ્ક ઈચ્છીએ છીએ, તેથી તમને સારો રસ્તો દેખાડીએ છીએ. જે માવિત્ર પોતાના બચ્ચાઓનો હાથ જાલીને ચલાવે છે તેમ અમે તમને ચલાવીએ છીએ. જો આવો મોટો દરિયો છે, તેમાં પહાડો અને મોટા મોટા જાનવરો છે, તે બધું પસાર કરીને અમે અહીં આવ્યા છીએ તે ખાસ અમારા મોમનોને માટે આવ્યા છીએ. અમે અહીં આવ્યા છીએ તે તમારા જીવના છુટકારા માટે આવ્યા છીએ. અમે તમારા સારા કામ કરવા માટે આવ્યા છીએ. અમે તમને સહેલે રસ્તે પાર ઉતારવાને માટે આવ્યા છીએ. અમે તમારા માટે આસાન મઝહબ લઈને આવ્યા છીએ. ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. અમારું દિલ ચાહે છે કે અમે હંમેશા તમારી પાસે રહીએ. જાહેરની જુદાઈ ઘણી સખ્ત છે, પણ અલ્હમ્દુલિલ્લાહ બાતુનમાં અમે અને તમે જુદા નથી. બાતુરમાં અમે હંમેશા તમારી પાસે છીએ. અમે અને તમે એક છીએ. હંમેશા અમે અને તમે જુદા નથી. તમે અમારા મુરીદ, અમારી હકીકતી ઓલાદ માફક છો. મુરીદ તથા મુર્શિદની દરમિયાન કાંઈ પણ જુદાઈ નથી. મોમન અને મુર્શિદ ક્યારે પણ જુદા નથી. તેઓ હંમેશા એક જ છે.
એવી રીતે દિલ હંમેશા મજબૂત કરી એક દિલ રાખવું જોઈએ. તમે અમારો ઈશ્ક રાખો છો અને અમે તમારો ઈશ્ક રાખીએ છીએ, ત્યારે હવે તમારામાં અને અમારામાં કાંઈ જુદાઈ નથી. અમે અમારા દિલથી તમને દુઆ કરીએ છીએ કે ખુદાયા તેમના દિલમાં એવી તાકાત બક્ષ કે આઝાદ થાય, હકીકતી થાય, ખરાબીથી દૂર ભાગે, રસ્તો સવળો પકડે અને સીધે રસ્તે ચાલે. ખુદાયા તેઓને હકીકતી આંખો બક્ષ. આ દુઆ સગળી દુઆ કરતા વધારે છે. ઇન્શાઅલ્લાહ અમારા ફરમાન હંમેશા દિલમાં રાખજો, ભૂલી નહીં જશો. એમ ન બને કે જ્યાં સુધી અમે જાહેરીમાં અંતરે હાજર છીએ ત્યાં સુધી અમારા ફરમાન વાંચો અને પછી ન વાંચો, એમ નહીં થવું જોઈએ. જેમ જિનાન વાંચો છો તેમ અમારા ફરમાન વાંચજો. જેમ જિનાનની માયના કાઢો છો તેમ અમારા ફરમાનની પણ માયના કાઢજો. અમારા ફરમાન એ જ જ્ઞાન છે. હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો. અમારા મોમન સારું એક ફરમાન જ બસ છે. અમારા સીધાવ્યા બાદ એવું નહીં સમજતા કે સાહેબ સીધાવી ગયા. જેમ તમે ઇમામને હાજર સમજો છો તેમ હાજર સમજજો. હાજર ઇમામ જાહેરીમાં હંમેશા હાજર નથી બેસી રહેતા, પણ તેઓને હાજર સમજવા જોઈએ. અમે પણ હંમેશા તમારી પાસે બેઠા છીએ. અમે તમને સૌને એક ખાતરી આપવા ઈચ્છીએ છીએ કે તમે અમારી નજીક છો અને હંમેશા અમારા હૃદય અને વિચારોમાં છો. અમે જગતભરના ઇસ્માઇલીઓની ઉન્નતિ અને પ્રગતિ માટે અમારી જિંદગી અર્પણ કરી છે અને તમારા સર્વે સુખ અને સફળતા માટે દુઆ કરીએ છીએ. ખાના વદાન, ખાના વદાન. અમે દુઆ કરીએ છીએ કે તમે સુખી હો, તમારામાં શક્તિ હોય, તમારામાં સંપ હોય, તમારા દિલોમાં પ્રમાણિકતા અને નમ્રતા હોય, તેમજ તમારામાંના દરેક એ રૂહાની સંતોષ ધરાવતા હોય કે જે તમારા જીવન દરમિયાન તમને દોરવણી આપે, ભલે તમારા સંજોગો જે પણ હોય. અમે આશા રાખીએ છીએ અને દુઆ કરીએ છીએ કે તમે હંમેશા સુખી રહો, સફળ હો અને સર્વે ઉપરાંત તમારા દિલ હંમેશા નૂર, ઈમાન, નમ્રતા અને આનંદથી ભર્યા રહે. ખાના વદાન, ખાના વદાન. આજે સાંજે અમે સીધાવીએ ત્યારે અમે એમ ચાહીશું કે તમે બે બાબતો યાદ રાખો. એક તો એ કે અમે તમારામાંના દરેકની યાદ, દરેકનો ચહેરો અમારા હૃદયમાં લેતા જઈશું. બીજું એ કે અમારા માટેનો તમારો પ્રેમ કદી પણ હોઈ શકે તે કરતા અમારી જમાત માટેનો અમારો પ્રેમ ઘણો પ્રબળ છે. અને અમે ઈચ્છીએ છીએ કે તમે યાદ રાખો કે જ્યારે અમે સીધાવીશું ત્યારે તમારામાંના દરેક અમારા હૃદયમાં, અમારી દુઆઓમાં અને અમારા વિચારોમાં હશો. વળી તમને યાદ રહે કે ઇમામ તમને વધુ ચાહે છે. તમે તેમને ચાહી શકો તે કરતા ઘણું જ વધુ ચાહે છે અને આ જ્ઞાનમાં તમારે મજબૂત રહેવું જોઈએ. ખાના વદાન, ખાના વદાન. અમે તમને સૌને ખાસ ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ. ખાના વદાન, ઉત્તમ દુઆ આશીષ, ખાના વદાન. આજની તમામ ઇલ્મ મિજલસના ભાઈ બહેનોને અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોને અલી સહી અલ્લાહ, મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન સુખી સલામત અને આબાદ રાખે. આમીન. ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. આમીન. બધી નેક ઉમેદો પૂરી કરે. આમીન. બચ્ચાઓને એજ્યુકેશનમાં એક્સેલ કરે. આમીન. બચ્ચાઓને નેક તોફીક આપે. આમીન. બધાની કુલ મુશ્કેલીઓ, બીમારી, બલા, આફતો, તકલીફો, મૂંઝવણો, ગેરસમજણો દૂર કરે. આમીન. ધંધા રોજગાર કમાણીમાં બરકત આપે. આમીન. કોઈના કરજવાન કે મોહતાજ ન રાખે. આમીન. દીન અને દુનિયામાં આસુદા કરે. આમીન. ઇલ્મ મિજલસના ભાઈ બહેનોમાં અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોમાં આપસમાં, ફેમિલીમાં, કુટુંબમાં, જમાતમાં સંપ સલાહ, ઇખલાસ અને મોહબ્બતમાં વધારો કરે. આમીન. લાંબુ તંદુરસ્તી ભર્યું આયુષ્ય આપે. આમીન. આપણા દેશમાં અને જગતભરમાં જ્યાં પણ અશાંતિ છે ત્યાં સુખ, શાંતિ, સલામતી અને આબાદી ફેલાવે. આમીન. આપણા દિલ નૂર, ઈમાન, નમ્રતા અને આનંદથી ભર્યા રાખે. આમીન. ઇલમ જ્ઞાનમાં વધારો કરે. આમીન. હકીકતી સાચી સમજ આપે. આમીન. બાતુની નૂરાની દીદાર નસીબ કરે. આમીન. આ જન્મમાં જ આપણને મૌલા એમના નૂરમાં એક કરી દે. આમીન.
હાજરીન તમામ ઇલમ મિજલસના ભાઈ બહેનોના ફેમિલીના રૂહાની મેમ્બરોના અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોના ફેમિલીના રૂહાની મેમ્બરોના અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવીના આલમીન કુલ ગુનાહ માફ કરે, આમીન, બાતુની નૂરાની દીદાર નસીબ કરે, આમીન, અસલ મુબારકમાં વાસલ કરે. આમીન. એક એનાઉન્સમેન્ટ છે, બહુ ખુશીના સમાચાર છે. તો ઇન્શાઅલ્લાહ સપ્ટેમ્બરના અંદર અમે વિચારી રહ્યા છીએ કે હ્યુસ્ટનના અંદર એક ઇલમ મિજાલિસનો મેળાવડો કરવામાં આવે રૂબરૂ. તો સપ્ટેમ્બરના અંદર 2 દિવસ અથવા 3 દિવસ, કદાચ 2 દિવસ, શનિવાર રવિવાર, સપ્ટેમ્બરના મહિનાના અંદર કોઈ શનિવાર રવિવારે આપણે અહીંયા હ્યુસ્ટનના અંદર ઇન્શાઅલ્લાહ ઇલમ મિજાલિસનો મેળાવડો કરશું. તો મોસ્ટ વેલકમ બધા આખા અમેરિકામાંથી અહીંયા હ્યુસ્ટનમાં આવવા માટે. તો કોઈ બી આવી શકે છે. તો અહીંયા હ્યુસ્ટનમાં આવવા અને જવા માટે તમારે સગવડ કરવી પડશે, પણ અહીંયા ઇન્શાઅલ્લાહ અહીંયા નાસ્તાનો અને જમવાનો, ડિનરનો અને રહેવાનો બી ઇન્શાઅલ્લાહ બંદોબસ્ત અમે કરી આપશું એવું વિચારી રહ્યા છે. તો ડોનરો બી છે અને કોઈને બી આ કામકાજના અંદર ડોનેશન આપવું હોય, કોઈને ફાળો આપવો હોય તો મોસ્ટ વેલકમ. તો રોજી આપા સાથે વાત કરે તો ઇન્શાઅલ્લાહ હવે તારીખ એના માટે જાહેર કરીશું. તો શું છે કે રૂબરૂ આપણે એકબીજાને મળી શકીએ અને તો રૂબરૂ ઇલમ મિજલસના અંદર 2 કલાક ઇલમ મિજાલિસ હોય છે અને 1 કલાક આપણે બધા રૂબરૂ બેઠા હોઈએ છીએ. એના અંદર કોઈને કાંઈ સવાલ હોય તો પૂછી શકે છે. અને પછી 2 કલાક હું વ્યક્તિગત બી બધાને પર્સનલી બી મળી શકું છું કે વ્યક્તિગત કોઈને એક કરીને મળવું હોય, જે આપણે ગ્રુપના અંદર સવાલો નથી પૂછી શકતા અને વ્યક્તિગત મળવું હોય તો પર્સનલી બી 2 કલાક હું ઇન્શાઅલ્લાહ અવેલેબલ હોઈશ. તો ઇન્શાઅલ્લાહ મોલાની ઈચ્છા છે તો ઇલમ મિજાલિસનો મેળાવડો થશે. તો આ તમને જાણ કરવા માટે કીધું, બરાબર. તો કોઈને બી આ બારાના અંદર કાંઈ સવાલો પૂછવું હોય તો રોજી આપાને ફોન કરીને પૂછી શકે છે. તો થેન્ક યુ વેરી મચ. હાજરીન તમામ ઇલમ મિજલસના ભાઈ બહેનો, જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોની મોલા બધી નેક ઉમ્મીદો પૂરી કરે. આમીન, મોલા દરેકને પોતાના નૂરમાં એક કરી દે. આમીન, અને કુલ રૂહાનીઓને મોલા અસલ મુબારકમાં વાસલ કરે. આમીન. અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ઘણો ઘણો આભાર. યા અલી મદદ. મૌલા અલી મદદ. યા અલી મદદ. મૌલા અલી મદદ.